વચનામૃત પત્રાંક 631 વવાણિયા શ્રાવણવદ 14 સોમ 1951. આ પત્ર કદાચ સૌભાગભાઈ ઉપર હોઈ શકે એમ પ્રશ્ન છે. આ પત્રમાં કૃપાલદેવ કહે છે, પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક આત્મ સ્વરૂપને વિશે લક્ષ્ય દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. કૃપાળુદેવે સંક્ષેપમાં આપણને મૂળ મર્મ સમજાવ્યો છે. આચારાંક સૂત્રનું પહેલું વાક્ય, એગમ જાણે છે સબમ જાણે. ભગવાન મહાવીરનું વચન કે એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, તે જ ભાવ અહીંયા છે. કે પ્રથમ પદમાં એમ કહ્યું કે હે મુમુક્ષુ, હે ભવ્ય પ્રાણી, હે સંસારના દુઃખોથી છૂટવાના ઈચ્છુક એવા ભવ્યાત્મા, એના માટે ઉપદેશ છે. હે મુમુક્ષુ, ભગવાન કે છે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. એક આત્માને જાણ કે જેથી સમસ્ત સૃષ્ટિ તારા વિશે જ્ઞેયપણે દેખાશે. એક આત્માને જાણતા સર્વ લોકાલોકને જાણીશ. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આ બધા 14 પૂર્વનું જ્ઞાન કે ગમે તેવી જપ તપ ક્રિયા ધર્મ કે અનેક સાધન આપણે ભક્તિ વગેરે શા માટે કરવું છે? આત્માને ઓળખવા માટે. અનંતવાર દિન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, અનંતવાર વિદ્યાભ્યાસ, એ બધું શાને માટે? તો કે પોતાની જાતને ઓળખવા માટે. અનાદિકાલથી પોતે કોણ છે એનું જ ભાન નથી. ઘણું વાંચ્યું, ઘણું વિચાર્યું, પણ પોતાના આત્માના લક્ષ્ય વગર એ પ્રાપ્તિનો લક્ષ્ય ન થયો. માટે 14 પૂર્વ અંશે ઉણા એ ભી નિગોદમાં જઈને પડ્યા છે, સ્વસ્વરૂપને નહીં જાણવાથી. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. એક આત્મા પહેલા જાણે, આત્માનું જ્ઞાન કરે એટલે પછી કાં તો અનુભવ લક્ષ્ય પ્રતીપ, કાં તો આત્માનો અનુભવ હોય, બીજા કાર્યમાં એનો ઉપયોગ હોય તો એ આત્માનો લક્ષ્ય ભૂલાય નહીં. આત્મજ્ઞાનીની વાત છે કે પ્રતીત તો એને ઊંઘમાં પણ રહે. એટલે આત્મજ્ઞાની મહાત્મા નિરંતર એ છૂટવાનો જ પ્રયાસ કરે છે અને એને કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. બીજ પડ્યું પછી એને પોષણ આપવા કરતા જેમ બીજમાંથી ઝાડ કેમ થાય તેમ આત્માને વિશેષ પોષણ આપતા એ આત્મજ્ઞાન એને કેવળ જ્ઞાન વૃક્ષ રૂપે પરિણમે છે. અને એ નિરંતર આત્મભાવના ભાવે આત્મજ્ઞાની. અને આત્મભાવના ભાવતા શું થાય? જીવ લહે કેવળ જ્ઞાન રહે. અને કેવળ જ્ઞાન થયે સમસ્ત લોકનું જ્ઞાન થઈ જાય છે. એટલે સર્વલોક કે અલોક બધા એમના જ્ઞાનમાં ઝલકે છે.
સ્વાભાવિકપણે આત્માની એવી નિર્મળતા છે, એ કંઈ જોવાની એની કામના નથી, પણ નિર્મળતા જ એટલી બધી છે કે આખું વિશ્વ એમાં ઝલકે છે. એટલે એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. બધું જાણવાનો ઉદ્દેશ્ય માત્ર આત્માને ઓળખવાનો જ છે. એ નહીં ઓળખે તો બધા જ્ઞાનનું નિષ્ફળપણું છે. માટે ભગવાન મહાવીર કે અહીંયા કૃપાલદેવ આપણી ગુજરાતી ભાષામાં કે છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી નિવર્ત અને નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. માટે હે ભવ્યાત્મા, હવે તારા આત્માથી જુદા એવા સર્વ ભાવોને જાણવાનું મૂકી દે. અનંતવાર જાણ્યું, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર બધું કર્યું છે, પણ પોતાના આત્માના લક્ષ્ય વગર ક્રિયાઓ પણ ઘણી કરી, યમ નિયમો કહ્યું તેમ, છતાં પણ પોતાને નથી ઓળખી શક્યો. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. હવે મારે કંઈ જાણવું નથી. બધું અનંતકાળમાં ઘણું જાણ્યું, પણ જે જાણવા જેવું હતું ચૈતન્ય ચમત્કાર એ સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. મારે તે જાણવું છે. બીજું તો બધું ભૂલવું છે. જેટલું બધું બધા વિકલ્પો પર પદાર્થને લઈને છે એટલું જ દુઃખ છે. એ બધું મુકાય ત્યારે સુખ પ્રગટે. એટલે કૃપાલદેવે ઉપદેશ છાયા 716 પાન ઉપર આજ વાત કરી કે સૂત્રો 14 પૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે સાધનો, જે મહેનતો, જે પુરુષાર્થ ત્યાં છે, તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યા છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે થાય તો સફળ છે, નહીં તો નિષ્ફળ છે. જોકે તેથી બાહ્યફળ થાય, પણ 4 ગતિનો છેદ થાય નહીં. જીવને સત્પુરુષનો જોગ થાય ને લક્ષ્ય થાય તો તે સહેજે યોગ્ય જીવ થાય, અને પછી સદગુરુની આસ્થા હોય તો સમ્યક્તો થાય. કૃપાલદેવ ઉપદેશમાં એકવાર સ્પષ્ટ કહી દીધું કે સૂત્રો ભગવાને આખી દ્વાદશાંગી ઉપદેશી, પછી આચારાંગ સૂત્ર હોય કે સુગડાંગ સૂત્ર કે ઠાણાંગ સૂત્ર હોય, એ બધા જ સૂત્રો કે 14 પૂર્વનું જ્ઞાન પણ કે મુનિ પણ, અણગાર ધર્મ, સાગાર ધર્મ એ શ્રાવક વ્રત, અણગાર ધર્મ મુનિ વ્રત, 2 પ્રકારે ધર્મ ઉપદેશ્ય ભગવાન. એ મુનિપણું, શ્રાવકપણું કે હજારો જાતના સદાચરણ, આત્માને પોષક એવા બધા સદાચરણો ભગવંતે જે ઉપદેશ્યા, તે કે તપશ્ચર્યા આદિ, જપ તપ યમ નિયમ સંયમ, એ બધા ઉપદેશ્યા. જે સાધનો, જે મહેનતો, આપણે આ સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ શા માટે બધું? એક આત્મજ્ઞાન કરવા માટે, આત્માને ઓળખવા માટે. આ જીવ અનાદિથી જે દેહ ધારણ કરે તે રૂપ જ પોતાને માને છે. આજે આપણે મનુષ્ય છીએ તો કે હું મનુષ્ય છું, હું ઢોર નથી. મનુષ્યમાં હું પુરુષ છું કે હું સ્ત્રી છું એવો ભાવ દ્રઢ થાય. એમાં વળી જે કુલમાં ઉત્પન્ન થયો હોય તે હું તો વાણિયો છું, પટેલ છું કે બીજો કંઈ છું, એ રૂપ પોતાને માને છે. જ્યાં જ્યાં જન્મે તે પ્રકાર ભાવના ધારણ કરી અને તે રૂપ જ માન્યતા કરી દીધી છે. અને ખરેખર તે રૂપ છે જ નહીં. પ્રભુ શ્રી કે આત્મા વાણિયો નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, બાળક નથી, યુવાન નથી. આત્મા તો છે તેવો છે, અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો સ્વામી છે, ભગવાન જેવો છે. પ્રત્યેકનો આત્મા એ એનું મૂળ સ્વરૂપ છે, પણ એ પોતાની જાતને જ ભૂલી ગયો છે. માટે અમૂલ્ય તાત્વિક વિચારમાં એ જ કહ્યું, હું કોણ છું
ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? આ બધા જે સંબંધો પૂર્વ કર્મ અનુસાર મળ્યા છે ને રાખવું કે પરહરું, કે મારું કોઈ નથી, મારાપણું કાઢી નાખવું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાના જે સિદ્ધાંતો જ્ઞાનીએ કહ્યા તે આમાં છે. તો અહમ મમત્વ કાઢ, હું પણ મારાપણું કાઢી નાખ, તો જે શેષ રહે એ તારું સ્વરૂપ છે. દેહ તેવું નહીં, કુટુંબાદી મારા નહીં, તો તું કોણ? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. જેવો જ્ઞાનીએ જાણ્યો, જોયો, અનુભવ્યો એ તારું સ્વરૂપ છે. એટલે આખો અમૂલ્ય તાત્વિક વિચાર લખીને છેલ્લું શું લખ્યું? રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, આત્મ તારો. બ્રહ્મચારીજી એના બે અર્થ કર્યા. હે ભવ્યો, એક આત્મા જ તારો, એ સિવાય બીજું તારી કઈ છે જ નહીં. એ આત્મા સિવાય આ જગતમાં તારું કાંઈ જ નથી. અસંખ્યાત પ્રદેશી એવો આત્મા જે હમણાં આપણા શરીરાકારે રહ્યો છે, એના સિવાય આ જગતમાં તારું કાંઈ જ નથી. આ દેહ પણ તારો નહીં. જહાં દેહ અપની નહીં, તહાં ન અપનો કોઈ. દૂધ અને પાણીની જેમ એકમેક રહેલો દેહ પણ આપણો નથી. એક ક્ષેત્રાવગાય સમાન છે. જ્યાં દેહ ત્યાં જ આત્માના પ્રદેશો, છતાં કે આ દેહ પણ તારો નહીં. તો પછી સાવ જુદા એવા પર પદાર્થોને તારા કે માનવાથી શું ફાયદો? એ તારા કોઈ કાળે નહીં હશે. આ દેહ પણ તારે મૂકીને જવાનું છે. એ આત્મ તારો. અને બીજો અર્થ કે આત્માને તારો, તારો હવે એને પાર ઉતારો. આ ભવસાગરમાં અનાદિથી ચાર ગતિમાં દુઃખ ભોગવે છે, ડૂબી મર્યો છે હમણાં આ સંસારરૂપી સમુદ્રમાં. હવે એને તારો, પાર ઉતારો. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. જલ્દી એની ઓળખાણ કરો અને પોતાનું સ્વરૂપ જે રાગદ્વેષ રહી છે સમજી જાઓ અને રાગદ્વેષને મૂકી દો. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર. કે કાલે મરણ થઈ જાય એનો શું ભરોસા? રહી જશે કામ. જે અનંત કાળે નથી થયું એ થઈ શકે એવો જોગ છે. માટે શીઘ્ર એને ઓળખો અને સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દ્યો. બધા આત્મા એક સરખા છે. કોઈને દુઃખ ના આપો, મનથી, વચનથી કે કાયાથી, કેમ કે બધા જ સરખા છે. કોને દુઃખ આપીશ? બધા જીવો સાથે સંબંધો થઈ ચૂક્યા. કોઈ મારું છે જ નહીં. સમજે તો બધા જ પોતાના, કેમ કે અનેક ભાવમાં આપણે બધા સાથે સંબંધ થયા, પ્રત્યેક જીવ સાથે. અને આમ આપણા આત્મા સિવાય આપણું કોઈ છે જ નહીં. એટલે એક અપેક્ષા આપણું કોઈ નહીં. અને જો કુટુંબને પોતાનું માનીએ તો આખું વિશ્વ આપણું છે. કેમ કે બધા આપણા થઈ ચૂક્યા છે એક દિવસે, એક વાર, અનેક કાળના પરિભ્રમણમાં. એટલે સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ દો, સમતા ભાવ રાખો. આ વચનને હૃદય લખો. લખો એટલે કોતરી નાખો. બ્રહ્મચારી કે જેમ ટાંકણાથી પથ્થરમાં કોતરીએ કદી જાય નહીં, એમાં વચનોને હૃદયમાં કોતરી નાખો કે એક આત્મા સિવાય વિશ્વ મારું કંઈ છે જ નહીં. હું મારું હૃદયથી ટાળ પરમાર્થમાં પિંડ જ ગાળ. અહમ મમેથી મંત્રો મોહસ્ય. મોરાજાનો મંત્ર જ આ છે. હું ને મારું, હું ને મારું. આ જ કરીને એને સંસાર વધારી અને રજડ્યા જ કરે છે. અને હું નહીં, મારું નહીં,
એ મોહ રાજાને જીતવાનો મંત્ર. અયમ નેવા નય પૂર્વ પ્રતિમંત્રોપી મોહજીત. એટલે અહીંયા કહ્યું સૂત્રો 14 પૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતના સદાચરણ, અનેક પ્રકારની ક્રિયાઓ, સમ્યક આચાર જ્ઞાની પુરુષો ઉપદેશ્યા છે એ બધા, અને તપશ્ચર્યા આદિ જે સાધનો, જે મહેનતો, જે પુરુષાર્થ ત્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે ક્યાં છે. કેમ કે જે આત્માને ઓળખ્યા વગર, સમજ્યા વગર જ હું નંદુક પામ્યો. આખી આત્મસિદ્ધિ 14 પૂરનો સાર લખ્યો એમાં પ્રથમ ગાથાની પ્રથમ લીટી એટલે જ્યાં શરૂઆત કરે છે કૃપાલદેવ, ત્યાં જ આ મૂળભૂત તત્વ મૂકે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત પામ્યો. કેમ પામ્યો? આજ આત્માને ઓળખ્યો નહીં, તારા સ્વસ્વરૂપને ઓળખ્યો નહીં માટે પામ્યો. આત્મસિદ્ધિ લખવાનું મૂળ પ્રયોજન બતાવ્યું. શા માટે આત્મસિદ્ધિ લખવી? તો કે આ આત્માને ઓળખાણ થઈ નહીં, માટે હવે એની સિદ્ધિ થા, એની પ્રાપ્તિ થા, એના માટે આ આત્મસિદ્ધિની શરૂઆત કરી છે. જે સ્વરૂપ, પોતાનું રૂપ શું છે? આ ચામડા હાડકાનું રૂપ પોતાનું નથી. વાસ્તવિક જે એનું જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વરૂપ છે, જે અનંત સુખરૂપ છે, જ્ઞાન દર્શન સુખ વીર્યમય, એને ઓળખ્યું જ નથી, માટે રજડ્યો. પરમાં મારાપણું કરી ભાવ ચોરી, પરને પોતાનું માને ભાવ ચોરી ગઈ, માટે દંડાય છે, 4 ગતિ માર ખાય છે. તો એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે આ બધા સાધન કયા છે? તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે થાય તો સફળ છે. કૃપાલ કે આટલા બધા પ્રયત્નો કરીને જો આત્માર્થનો લક્ષ્ય નહીં રહ્યો તો બધું ફોક. ક્રિયા કૃપાલ કે વાંજણી નથી, ફળ આપશે. ગમે તે જપ તપ વાળી ક્રિયા ફળ આપે, પણ શું? પુણ્યરૂપ ફળ. દેવલોક આપે, ઇન્દ્રિય સુખ આપે, પણ કેટલા વખત માટે? એકાદ ભાવ, પછી પાછો સંસારનો સંસાર. એ ફળ ભોગવાઈ ગયું પુણ્યનું, કે પાછો જે મોહ વધાર્યો એટલે પાછો સંસાર. તે પ્રયત્ન એટલે આ બધા હજારો જાતના પ્રયત્નો, મુનિપણું કે 14 પૂર્વનું જ્ઞાન કે સદાચરણ, તપશ્ચર્યા વગેરે, તે બધા પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે થાય તો સફળ છે, નહીં તો નિષ્ફળ છે. પછી પાછું કૃપાલ કે જોકે નિષ્ફળ છે એમ કહ્યું, પછી જોકે તેથી બાહ્ય ફળ થાય. સાવ કઈ ક્રિયાનું ફળ ન મળે એમ નથી, પણ બાહ્ય ફળ થાય. પણ જ્ઞાન પણ 4 ગતિનો છેદ થાય નહીં. જ્યારે ગતિનો છેદ કરવો હોય, જન્મ મરણથી સાવ રહિત થવું હોય, તો આત્માર્થ તો પહેલો લક્ષ્ય જોઈએ, આત્મશુદ્ધિનો. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા તે પામે તે પંથ. આત્માની શુદ્ધિ જે વડે થાય તે જ મોક્ષનો પંથ. બાકી ગમે તેટલી જપ તપ ક્રિયા કે સ્વાધ્યાય હોય, પણ લક્ષ્ય આત્માર્થનો ન હોય તો એ 4 ગતિનો છેદ નહીં થાય. 4 ગતિ ઊભી નહીં ઊભી રહે. તો આ શું કામનું? આવું તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું છે, પણ હવે મારે 4 ગતિનો છેદ કરવો છે. 4 ગતિરૂપ સંસાર છે, હવે એનો નાશ કેમ થાય? જળ મૂળથી નષ્ટ કેમ થાય? તો કે પહેલા આત્મજ્ઞાન કરો. આત્મજ્ઞાન વગર 4 ગતિનો છેદ નહીં થાય. જોકે તેથી બાહ્ય ફળ થાય, પણ 4 ગતિનો છેદ થાય નહીં. જીવને સત્પુરુષનો જોગ થાય, આપણને જોગ થયો છે યોગ, પણ લક્ષ્ય થાય. જીવને સત્પુરુષનો જોગ થાય અને લક્ષ્ય થાય. કોનો લક્ષ્ય? આત્માર્થનો લક્ષ્ય. હવે કૃપાલજીનો આપણને જોગ મળ્યો, પ્રભુશ્રીજી મળ્યા, બ્રહ્મચારી મળ્યા, આવો ભગવાન મહાવીરનો મૂળ વિતરાગ મળ્યો, માર્ગ મળ્યો. પણ હવે સત્પુરુષનો જોગ થાય ને લક્ષ્ય થાય, આત્મલક્ષ્ય જ થાય. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. મનમાં બીજો રોગ નહીં હોય, ઇન્દ્રિયનો કે ભૌતિક સંસાર સુખનો, તો જ કામ થાય. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ.
આ ભવમાં મારે બીજું કંઈ જોઈએ જ નહીં, મુક્તિ જોઈએ. હવે જન્મ મરણથી મુક્ત થવું છે, આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી સર્વકાળ માટે મુક્ત જ થવું છે, એવો લક્ષ્ય જોઈએ. કામ એક આત્માર્થ, માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ, ખેદ એટલે વૈરાગ્ય, અને ભવે ખેદ પ્રાણી દયા, ભવે ખેદ અંતર દયા, અંતરાત્માની દયા, તે કહીએ જિજ્ઞાસ. આવો જિજ્ઞાસુ હોય તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને અને વર્તે અંતર શોધ. તે અંતરાત્માની શોધમાં લાગે. એટલે આવી જિજ્ઞાસા માત્ર આત્માર્થની હોય તો જ ચાર ગતિનો છેદ થાય, નહીં તો નહીં થાય. એટલે કૃપાલદેવે મેં સ્પષ્ટ કહ્યું કે જો આત્માને અર્થે, આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે આ પ્રયત્ન હોય તો સફળ છે, નહીં તો નિષ્ફળ છે. જો કે તેથી બાહ્યફળ થાય પણ ચાર ગતિનો છેદ થાય નહીં. જીવને સત્પુરુષનો જોગ થાય. ખરો જોગ ત્યારે કહેવાય કે આત્માર્થનો લક્ષ્ય થાય. જીવને સત્પુરુષનો જોગ થાય ને લક્ષ્ય થાય તો તે સહેજે યોગી જીવ થાય, આત્માર્થનો ઈચ્છુક થાય. જો આત્માર્થનો લક્ષ્ય થાય તો, અને પછી સદગુરુની આસ્થા હોય તો સમ્યક તો થાય. સાચી શ્રદ્ધા નાની પુરુષ પ્રત્યે હોય, જોગ થયા પછી ને આત્માર્થનું લક્ષ્ય થાય તો એને જરૂર સમકીતની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ પદમાં ભગવાન મહાવીરે એમ કહ્યું કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. ફરી પત્રાંક 569 કૃપાલદેવે કહ્યું કે સર્વ પદાર્થ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. કેમ કે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ 569 પત્રની શરૂઆતમાં કહ્યું કે સર્વ ક્લેશ જે સંસાર રાગ દ્વેષ, આ સંસાર ક્લેશ રૂપ જ છે. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. ભગવાન તીર્થંકરો કે જ્ઞાનીઓ સંસારમાં જ રહે, છતાં એમના અંતરાત્મામાં કશાય રૂપ ક્લેશ નથી, માટે એમને કોઈ દુઃખ નથી. અને આપણે ક્લેશમાં વાસિત મન છે, માટે આપણે સંસારમાં છે. ખરેખર એ સંસારમાં હોવા છતાં સંસારમાં નથી. ક્લેશે વાસિત એવું જેનું મન છે તે ક્લેશે વાસિત મન સંસાર, અને ક્લેશથી રહિત મન તે ભવપાર. તો સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ ને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. એ જ પત્રમાં કૃપાલે કહે છે કે સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ, આ બધું જ જે જ્ઞેય તત્વ આત્માને સહાયક છે જાણવામાં, એ સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. અને જેટલું આત્મજ્ઞાન થાય તેટલી જ આત્મ સમાધિ પ્રગટે છે. આત્મસ્થિરતા આવે, સંકલ્પ વિકલ્પ મટે, અને અંતરનું દુઃખ નાશ પામે. એટલે અહીંયા કહ્યું કે હવે સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો, આત્મા સિવાય, આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર એ સિવાય આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવડ, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેય પડે તારે વિશે દેખાશે. માટે આપણને જ્ઞાનીઓ કહે છે કે હવે આત્માથી જુદું કંઈ જાણવાનું બધું મૂકી દે. કૃપાલદેવને એક જણે પૂછ્યું, વિનયચંદભાઈના પિતા શ્રી પોપટભાઈ મોરબીના હતા,
કે આપ અંગ્રેજી ભણ્યા હોય તો સારું થાત. તો કૃપાલ કે ભાઈ બધું ભણીને ભૂલવાનું છે. અમે નહીં ભણ્યા તો ઉડતું સારું થયું કે નહીં તો આટલા વિકલ્પો વધત, આટલા વિકલ્પો ઓછા. ભણીને ભૂલવાનું છે. સંસારના વિકલ્પો બધા ભૂલવાના છે, કેમ કે નિર્વિકલ્પતા સુખરૂપ છે. આ બધું જાણીને વિકલ્પો કર્યા કરીએ તો એથી મળે શું આપણને? સંકલ્પ વિકલ્પ એ આત્માને દુઃખી કરે છે. તેથી અહીંયા કહ્યું કે માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની ઈચ્છાથી તું નિવડ અને નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. હંમેશા પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ આપ કે હું કોણ છું. હું સહજ આત્મ સ્વરૂપ છું. ભગવાન જેવો છું, પરમગુરુ જેવો, એ મારું જે શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે. અપ્પાસો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે. એ મારું જે પરમાત્મા સ્વરૂપ છે એ જાણવા માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવડ અને એક નિજ સ્વરૂપને, આત્મ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેપણે તારે વિશે જણાશે. તારે કે જાણવું નહીં પડે, આપોઆપ આખું વિશ્વ તારા અંદર દેખાશે. તું તારા સ્વરૂપને જાણી લે, આ બધું જ તેમાં ઝલકશે. એક દ્રષ્ટાંત છે તેને મળતું આવે. એક રાજ્યમાં ઘણા કલાકાર ભેગા થયા. કલાકારો એટલે ચિત્રકાર, આર્ટિસ્ટો. એટલે એ રાજાએ એવી એલાન કર્યું કે મારે એક ચિત્રશાળા બનાવવી છે. એટલે બધા મોટા મોટા ત્યાં આવ્યા કે ભાઈ રાજા મહારાજનું કામ છે, સારું આવો પૈસા મળશે. એટલે બધા આવ્યા. બધાને કહ્યું કે ભાઈ આ પ્રમાણે આ હોલ છે ને એને આખો બનાવો, ચિત્ર બનાવવા છે બધા, અને અમુક ભાગ પાડ્યા. તો બધાએ કહ્યું કે મને આ ભાગ આપો, આ ભાગ હું આ કરી લઈશ. આમ કરીને બધી દિવાલ જેટલી હતી એક સાઈડની બધી આપી દીધી. હવે એક કલાકાર એવો આવ્યો કે મહારાજ મને આપ એક કામ કરો કે આ જેટલા ચિત્રો છે એની સામેની દિવાલ આખી જ મને આપી દો. હવે ઉંમરમાં તો વૃદ્ધ. રાજાએ વિચારમાં પડ્યો કે આટલા કલાકારો ભેગા થઈને આટલા બધા ચિત્રો બનાવશે અને આ એકલો કે હું આ બધું બનાવી લઈશ, એ કેવી રીતે બનશે? તો કે આપ જુઓ તો ખરા, પણ એક શરત કે હું જ્યાં સુધી કામ કરું ત્યાં સુધી મારે ત્યાં કોઈ આવવું નહીં, અને આખો પડદો જ જોઈએ મારે ત્યાં. એટલે કોઈ અંદર જોઈ શકે નહીં એવું જોઈએ. તો કે ભલે. હવે એણે શું એવો પડદો નખાવી દીધો, કોઈ અંદર પ્રવેશ કરી શકે નહીં. અને એવા માણસો લાવ્યા કે જે ઘસ્યા જ કરે દિવાલને. એને ક્યાં ચિત્ર બનાવવા છે? એને તો દિવાલ ઘસી ઘસીને એવી બનાવી લેવી છે કાચ જેવી કે બધાના ચિત્ર આમાં ઝલકે. એટલે એવા ઘસિયાઓ લાવીને અંદર ઘસાવ્યા જ કરે. પેલા બધા ચિત્ર દોરીને આ ઘસ્યા કરે. એવી ઘસીને જ્યારે બરોબર કાચ જેવી થઈ ગઈ, આપણા મોઢા અંદર દેખા, એવી રીતે થયા પછી બધાના ચિત્રો પૂરા થયા. તો કે હવે તમારું બતાવો. તો કે બધા આપ જોઈ લીધા બધાના? તો કે હા, પતી ગયું બધાનું. ત્યારે પછી એ પડદો જાણે આપણે અનાવરણ કેમ કરતા હોઈએ એમ ધીમે ધીમે પડદો જેમ જેમ ખોલ્યો કે બધા સામે ચિત્રો બનાવેલા આપોઆપ તેમાં બધા ઝલકવા માંડ્યું, બધું દેખાવા માંડ્યું. એમ આપણને કહે છે કે તું એક તારા આત્માને ઓળખી લે તો તારે કાંઈ કરવું ન પડે. આખું વિશ્વ તારા અંદર ઝલકશે. અહીંયા આપણે બેઠા, અહીંયા જો મોટો કાચ હોય, આઈનો કે કાચ શું કહે ને, અરીસો, અહીંયા મોટો જો આટલો હોય તો આપણા બધાના પ્રતિબિંબ આમાં પડે. એ જડ છે છતાં એની તાકાત છે કે એ સામે રહેલા પદાર્થને આપોઆપ અંદર ઝલકાવે છે. તેમ આત્માની જો શુદ્ધિ થાય, નિર્મળતા, તો 14 રાજલોક દેખાયમાં. એમ અહીંયા કે છે કે તું તારા આત્મ સ્વરૂપને એવું શુદ્ધ કરી દે કે આખું વિશ્વ આપોઆપ ઝલકશે. પણ બીજું બધું જોવાનું મૂકી દે, કાંઈ જોવું નથી.
માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ 14 રાજલોક, લોકાકાશ, લોક અલોક બધા જ સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. શાસ્ત્રોમાં તો તત્વ કહ્યું, 7 તત્વ કે 6 દ્રવ્ય વગેરે, એનું પણ આ તત્વ. જેમ કે 7 તત્વ મુખ્ય છે, એમાં પણ મુખ્ય કહ્યું આત્મ તત્વ. એટલે તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્ર છે. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે, તત્વોનું પણ તત્વ છે, આત્મ તત્વ. એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. તત્વોનું તત્વ જે આત્મ તત્વ છે તે આત્માના લક્ષ્યપૂર્વક સમજાવવું દુર્લભ છે. અનંતવાર આપણે શાસ્ત્ર શ્રવણ કર્યું, વિદ્યાભ્યાસ કર્યો, કેમ ખોક ગયા? એ જ્યાં લક્ષ્ય ઉપયોગ કરવો જે રહ્યો જ નહીં. એક આત્માના લક્ષ્ય વગર બધું કર્યું. એટલે તથાપિ ઉપયોગપૂર્વક, આત્માના ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. એ મૂળ માર્ગ રત્નત્રયનો જુદો છે અને એનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. શુષ્ક જ્ઞાનીઓ કે વાચા જ્ઞાનીઓ જેમ કહે તેમ નથી. આ કઈ વાતો કરવાથી એ તત્વની પ્રાપ્તિ થાય એમ નથી. કરવું પડશે. આત્માની શુદ્ધિ કરવી પડશે. દેહથી આત્મા ભિન્ન છે, રાગદ્વેષ એના સ્વભાવમાં નથી, એમ કહેવાથી કે રાગદ્વેષ જવાના નથી. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણેજીને કાં પૂછે છે? એ આત્મા તત્વનું જ્ઞાન ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી. માટે ઠેકાણે ઠેકાણેજીને કાં પૂછે છે? કેમ કે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. અપૂર્વ ભાવનો અર્થ જે છે, અપૂર્વ એવો આત્મા, તેનો અર્થ આત્મજ્ઞાન રહિત જ્ઞાની કહેવાતા જ્ઞાનીઓ પાસે જ નહીં મળે. એટલે કૃપાલદેવે કહ્યું, આધુનિક મુનિઓના સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી. કેમ કે અનુભવ રહિત એવા કહેવાતા જ્ઞાનીઓ આપણને શું આપે? અહીંયા તો અનુભવી જ્ઞાનીઓ પાસેથી જ એનો અર્થ સંપ્રાપ્ત થવા યોગ છે. કેમ કે તે અપૂર્વ જ્ઞાનનો, અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? જેની પાસે આત્મજ્ઞાન નથી ત્યાં જઈને શું પૂછે છે? તને કાંઈ નહીં મળે. એને પોતાને જ ખબર નથી કે આત્મા કેવો હોય, એને અનુભવ નથી, એ તને આત્મજ્ઞાન શું કરાવવાનું? એટલે 511માં પત્રમાં કૃપાલય કહે છે, જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? એ વિચારતા એમાં સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારથી જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે. કૃપાલુ કહે છે કે અપૂર્વ જ્ઞાન તે તો અપૂર્વ પુરુષ વગર મળે નહીં. અને અપૂર્વ જ્ઞાન વગર, અપૂર્વ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એ બધા અનાદિના જે કલ્પિત સાધન છે, માઠા સાધન છે, અનંતા કાળથી આપણે કર્યા પોતાની કલ્પનાએ કે કુગુરુ આશ્રય, એ બધા જ કલ્પિત માઠા સાધન, કલ્પિત સાધન મટવા પૂર્વકાળના અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે તો આત્મજ્ઞાન જોઈએ. અને તે આત્મજ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ વિચાર. 3 કરણ કયા?
યથાપ્રવર્તિકરણ, પછી અપૂર્વકરણ ને પછી અનિવૃત્તિકરણ. યથાપ્રવર્તિકરણ સુધી તો અનંતવાર આપણો જીવ આવ્યો, પણ ત્યાંથી કરકડિયા કરીને જે આગળ વધવું, બળ જોઈએ, પાછળ ગુરુનું કે એ નહીં થવાથી પાછો પડી જાય છે. સંસાર પરિણામીથી રજડા જ કરે છે. હવે એના માટે અપૂર્વકરણ કરવું. કરણ એટલે ભાવ. એવા અપૂર્વ ભાવમાં આવવા માટે આવા અપૂર્વ પુરુષ જોઈએ, એનું બળ જોઈએ પાછળ. અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, તે પ્રાપ્ત થવા માટે અપૂર્વ વિચાર જોઈએ. પૂર્વે કોઈ કાળે આવ્યા નહીં એવા અપૂર્વ કરણ ભાવ જોઈએ. અને અપૂર્વ વિચાર ઉત્પન્ન થવા માટે અપૂર્વ પુરુષનું આરાધન જોઈએ. અપૂર્વ પુરુષ, આત્મજ્ઞાની પુરુષ, તેનું આરાધન, તેની આજ્ઞાનું આરાધન જોઈએ. માટે કૃપાલય કહે છે કે એ પ્રકારે તો એ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સિદ્ધ પદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એટલે આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તો એને અપૂર્વ વિચાર ઉત્પન્ન થાય, અને અપૂર્વ વિચાર ઉત્પન્ન થવાથી અપૂર્વ જ્ઞાન થાય, અને અપૂર્વ જ્ઞાન થયે આત્મજ્ઞાન થયું હોય, અને આત્મજ્ઞાનથી આગળ વધતા કેવળ જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાન થાય કે આખી સૃષ્ટિ જ્ઞેપણે પોતા વિશે દેખાય છે. માટે ઠેકાણે ઠેકાણે જીને કાં પૂછે છે. ભગવાન મહાવીર કહે છે, કૃપાલદેવ આપણી ભાષામાં ભાવ કયો કે ઠેકાણે ઠેકાણે જીને કાં પૂછે છે, તને નહીં મળે. માટે ઠેકાણે ઠેકાણે જીને કાં પૂછે છે, કેમ કે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. એ તો અપૂર્વ જ્ઞાન જેને પ્રાપ્ત છે એવા આત્મજ્ઞાની અનુભવી પુરુષો પાસેથી જ મળી શકે એમ છે. હવે અહીંયા બે વિભાગ પાડ્યા, બે પેરેગ્રાફનો આ પત્ર છે. પહેલા પેરેગ્રાફમાં શું કહ્યું કે એક આત્માને જાણતા સમત લોકાલોકને જાણીશ. એટલે આપણને એમ થાય કે હવે મૂળભૂત તો આત્માને જાણવો છે, એને જ જાણવો ને. આ બધું યમ નિયમ જપ તપ સંયમ શું કામ? એ કરીને કરવાનું તો આત્મજ્ઞાન છે. માટે આપણે આત્માને જ ઓળખો. આ બધો આટલો સમય કેમ બગાડવો? એના માટે હવે નીચે કહે છે પેરેગ્રાફમાં, બીજા પદનો સંક્ષિપ્ત અર્થ. હે મુમુક્ષુ, યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કહ્યા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. કેમ કે તે પણ કારણને અર્થે છે. હે મુમુક્ષુ, તો તને એમ લાગશે કે પછી યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા, યમ નિયમ જપ તપાદિ, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે. એક આત્માને જાણવો છે તો આ બધું શું કામ? તે ઉપર કહેલા અર્થથી, એટલે કે એક આત્માને જાણતો સર્વ લોકાલોકને જાણીશ, એ અર્થથી તો આ બધા સાધનો નિષ્ફળ ઠરશે. શું કામ કરવું? યમ નિયમ જપ તપ જાણવો તો આત્માને છે. એમ તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. કેમ કે તે પણ કારણને અર્થે છે. હા, યોગ્યતાના કારણ માટે છે. કારણ વગર કાર્ય થતું જ નથી. કારણ ઉપાસે દુઃખનાથ દુઃખાખર મૂકજે એમ કહ્યું. પણ કારણ બિન કાર્ય સાધીએ નિજ મત ઉન્માસ. કારણથી કાર્ય સધે રે, કારણથી જ કાર્ય થાય. તેમ આ યમ નિયમ આદિ યોગ્યતાના કારણ છે, આત્મજ્ઞાન પ્રાપ્તિના કારણ છે. કારણથી જ આ કાર્ય થાય. કેમ કે તે પણ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે. તે સમજાવે છે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, આત્માનું જ્ઞાન જેમાં રહી શકે તેવી પાત્રતા એટલે યોગ્યતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આપવા એ કારણો ઉપદેશ્યા છે. નિર્કી નૈની વ્યવનામ છેલ્લું કહ્યું, પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાનો,
મતિ એટલે તમે બુદ્ધિમાન પોતાને માનતા હો તો શું સેવો? બ્રહ્મચર્યને હંમેશા સેવો. શા માટે? તો કે પાત્રતા લાવવા. શાની પાત્રતા? આત્મજ્ઞાન પ્રાપ્તિની. પાત્ર થવા, આત્મજ્ઞાન મેળવવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા. પાત્ર વિના વસ્તુ ન રહે. આપણે કોઈ વસ્તુ રાખવી હોય તો પાત્ર તો જોઈએ ને, ભાષણ તો જોઈએ, ભાજન. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્રતા હોય તો એમાં આત્મિક જ્ઞાન રહે, આત્માનું જ્ઞાન. માટે પાત્ર થવા સેવો સદા. સદા એટલે હંમેશા, લગાતાર. સેવો સદા શું? બ્રહ્મચર્ય. આત્મામાં ચર્યા કરવી તો બાહ્ય બ્રહ્મચર્યને સેવો સદા. સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાનો, હે બુદ્ધિમાનો, તમે એને સેવો. તો જ આત્મામાં રમણતા થશે, એનું આત્માની નિર્મળતા થશે, એ જ્ઞાન પરિણામ પામશે ને આત્માનો આનંદ આવશે. નહીં તો વૃત્તિ બહાર જ રહેશે, આત્માનો સ્વાદ આવે જ નહીં. વિષ્ટાની ગોળી મોઢામાં હોય તો એને બગીચાનો સ્વાદ, નાકમાં હોય તો એને આ ફૂલોનો સ્વાદ નહીં આવે. બે ભમરા હતા, એક વિષ્ટામાં રહેનારો ને એક બાલ બગીચામાં. એકવાર બે ભેગા થયા એટલે પેલા વિષ્ટાવાળા ભમરાને ત્યાં ફેરવે, બગીચામાં ક્યાંય સુગંધ આવે નહીં. ચમેલી પર લઈ જાય, ગુલાબ પર લઈ જાય. અરે થયું શું, આટલી બધી આ મહેક થાય છે? પછી જોયું કે અરે આ તો વિષ્ટામાં રહેનો આ ગોળી સાથે લઈને આવ્યો છે, વિષ્ટાની ગોળી. હવે આવી ભયંકર દુર્ગંધ હોય ત્યાં સુગંધ ક્યાંથી આવે? એટલે કે ચાલ આપણે સ્નાન કરીએ. એમ કરીને એને ઝઘોળ્યો તળાવમાં કે એ ગોળી ગળી ગઈ. અને પછી કે હવે ચાલ આપણે જોઈએ કેવી છે. જેમ જેમ ફેરવે આ ગુલાબ, આ ચમેલી કે આ મોગરો, આવો શું આવામાં તું રે? મને તો ખબર જ નહીં. પણ તું પણ ત્યાંથી આવ્યો, વિષ્ટામાં રહેનારો હતો બીજો ભમરો, તું ગોળી સાથે લઈને આવ્યો, ક્યાંથી સ્વાદ આવે? એમ અંતરમાં વિષયક વિકારની વૃત્તિઓ હોય ત્યાં સુધી આત્માનો આસ્વાદ નહીં આવે. તેમ અહીંયા કહ્યું પાત્રતા માટે આની જરૂર છે, આ સાધનોની. કેમ કે તે પણ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે, આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા, આત્મામાં સ્થિરતા થવા. આત્મજ્ઞાન થયું એટલે દર્શનમાં ગયો, પણ ચારિત્રમાં તો રહ્યો. એના વગર સ્થિરતા આવે નહીં. અનંતાનુમનની કશાય ગયા, ઉપશમ થયા કે ક્ષોપશમ થયા કે ક્ષય થયા, પણ એનું શું હજુ? અનંતાનુમનની કશાય જે આ પ્રત્યાખ્યાની સંજોલન તો રહ્યા, અને એ હોય ત્યાં સુધી સંપૂર્ણ આત્મામાં સ્થિરતા થાય નહીં. એટલે કે છે કે આ યમ નિયમ જપ આદિ સ્થિરતાના સાધનો છે, એનો ઉપયોગ કરવો જ પડશે. માટે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિતિ થાય, આત્મ સ્વરૂપમાં રમણતા થાય એવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીઓ એથી એવા હેતુથી એ સાધનો કયા છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યા, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ તત્વનું તત્વ કહ્યું છે. હવે કૃપાલદેવ કહે છે તત્વજ્ઞાનીઓએ એથી હેતુથી એ સાધનો કહ્યા છે. સ્વરૂપમાં સ્થિરતા કરાવવી છે, બધા કષાયો નાશ કરાવવા છે સંપૂર્ણ. એટલે આ જપ તપાદી સાધનો ક્યાં સુધી કરવા? તો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી. પછી કાંઈ કરવાનું નથી. કોઈ જપે કરવાનું નથી, તપે કરવાનું નથી, ભક્તિ સ્વાધ્યાય કાંઈ કરવાનું નથી. અનંત કાળ સુધી, ત્યાં સુધી બધું જ કરવાનું છે. મોહનીય કર્મ મોહ પડ્યો છે ત્યાં સુધી બધું જ કરવાનું છે. તથા તેમાં સ્થિતિ થાય સ્વરૂપમાં તેવી યોગ્યતા આવવા કારણો ઉપદેશ્યા. તત્વજ્ઞાનીઓ એથી એ હેતુથી સાધનો કહ્યા છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. મૂળ આત્માર્થનું લક્ષ્ય નહીં. જ્ઞાની પુરુષનું શરણ હોય તો જ એને આત્માનું લક્ષ્ય થાય. નહીં તો અજ્ઞાનીઓ જપમાં કે તપમાં
જ્ઞાન બતાવે. ઉપવાસ કરો, ધ્યાન કરો, કલ્યાણ થઈ જશે. એમ જીવની સમજણમાં સામતો ફેરવો હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. અટકે ત્યાગ વૈરાગમાં તે ભૂલે નિજ ભાન. જે સાધનો કરીને આત્માની ઓળખાણ કરીને રાગદ્વેષ કાઢવા જેવું ભૂલી ગયો. જપ કરે, તપ કરે, બધું કરે, પણ રાગદ્વેષને ઘટાડે જ નહીં, કશાય ભાવો ઓછા કરે જ નહીં, તો કેવી રીતે કલ્યાણ થાય? આવી રીતે અનંત કાળથી આ ભૂલ્યો છે. કેમ કે કુગુરુ આશ્રય કાં સ્વચ્છંદે બધું કર્યું, પણ જીવની સમજણમાં સામતો ફેરવવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. કેમ કે કોઈ સદગુરુ મળ્યા નહીં, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગયા. જે આપણે કુલમાં જન્મ્યા હોઈએ, અમે શ્વેતાંબર, આપણા ધર્મથી જ મોક્ષ છે. કપડાં પહેરીએ તો જ મોક્ષ, દિગંબર થાય એ તો કે નાગા બાવા, એ બધા મિથ્યાત્વીઓ. આવી રીતે ધર્મ શું સમજ્યો નહીં પોતાના જ મતાગ્રહમાં, અને દિગંબરીઓ શ્વેતાંબરને કે આ બધા મિથ્યાત્વી. કપડાં પહેરે એ વળી મુનિ, એક દોરો હોય તો પણ એ પરિગ્રહી. આમ કરીને બાહ્ય પરિગ્રહમાં ધર્મ કહી દીધો સાધનોમાં, અને મૂળ કશાય ભાવો એમના એમ રહી ગયા. એમ મત ગચ્છના આગ્રહોમાં કલ્યાણ માની બેઠો. સ્થાનકવાસી કે મુપત્તિ જો બાંધો ને તો જ કલ્યાણ થાય. તમે સામાયિક કરો, મુપત્તિ નહીં બાંધો, તમારું કલ્યાણ કેવી રીતે થાય? આ કંઈ સામાયિક છે? એટલે ચીથરું અહીંયા મૂકી દો તો કલ્યાણ, અને ચીથરું જો નીચે હાથમાં રાખો તો અકલ્યાણ. આવા બધા બાહ્ય વિધિ નિષેધમાં જ કલ્યાણ માની બેઠો, એના આગ્રહો થઈ જાય છે. એમ કૃપાલુ કહે છે, અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યા. એનો આગ્રહ એમ કરો તો જ કલ્યાણ. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ તત્વનું તત્વ કહ્યું છે. બાળકને આપણે ચંદ્ર દેખાડી, જો બેટા ઉપર પેલો રહ્યો, આમ આંગળીથી બતાવે એટલે પેલો બાળક અહીંયા જ જોયા કરે આંગળીને. અરે ત્યાં જો, પણ જોઈએ છે અહીંયા જ. હવે એને ચંદ્ર કેમ દેખાય? એમ આ બધું તત્વ કહીને આત્મતત્વ તરફ દ્રષ્ટિ કરાવી છે. એટલે આમ જ અટકી ગયો. અમે તો જપ કરીએ, પૂજા કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પણ ભગવાને શું કહ્યું એ અંદર કશાય ભાવો કાઢવાનું એ સાથે કરે તો બધું સમ્યક છે. પણ માત્ર બાહ્ય જડ એવી ક્રિયામાં ધર્મ માની લીધો અને અંદરમાં રહેલા વિષય કશાય ભાવોને કાઢ્યા જ નહીં. એટલે લક્ષ્ય કરાવે છે એ બાહ્ય સાધનો છે. પૂજા ભક્તિ કોઈ ખોટું નથી, સામાયિક પ્રતિક્રમણ, પણ આ કરીને આત્મશુદ્ધિ કરવી જોઈએ. એ આંગળીથી ચંદ્ર બતાવે ત્યાં લક્ષ્ય કરતો જ નથી, અને આ ક્રિયાઓમાં ધર્મ માની બેસે તો આત્મશુદ્ધિ ક્યાંથી થાય? અને મોક્ષ કયો? નિજ શુદ્ધતા, આત્માની શુદ્ધિ, અંતરંગ આત્મશુદ્ધિ. મૂળ આપણા વેરી અંતરંગ કશાય ભાવો છે, એને તો આપણે કાઢતા જ નથી. જેને વાસના કહી ભગવાને, અંતરંગ વાસના, ઈચ્છાઓ, એ ઘટાડીએ નહીં તો શું કામની? આવી ધર્મક્રિયા તો અનંતવાર કરી, પણ અંતરંગ લક્ષ્ય જે સૂર્ય તરફ કરવો છે આંગળી વડે, એ જો નહીં થાય સાધનોથી આત્માર્થનો લક્ષ્ય, તો કે બધું નિષ્ફળ છે. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે. વચનામૃત પત્રાંગ 631 વિવેચન. પત્રાંગ 631 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ, ભાદરવા સુદ 20 સંમત 2009. કૃપાળુ દેવે આ લખ્યું છે તેનો ભાવ એ છે, કૃપાળ દેવે શું લખ્યું કે પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. આ કૃપાળ દેવે કહ્યું કે હે મુમુક્ષુ, હે આત્માર્થી, હે છૂટવાના કામી એવા મુમુક્ષુ, એક તું તારા આત્માને જાણીશ તો સમસ્ત લોક અલોક બધું જાણીશ આપોઆપ. એટલે બ્રહ્મચારીજી કહે છે કૃપાલદેવે આ લખ્યું છે તેનો ભાવ એ છે કે એગમ જાણે છે સવમ જાણી. આચારાંગ સૂત્ર ભગવાન મહાવીરના ઉપદેશેલી દ્વાદશાંગીનું પહેલું સૂત્ર, પહેલું આચારાંગ, બીજું સુઈ ગણાંગ, ત્રીજું ઠાણાંગ, ચોથું સમયાંગ, પાંચમી ભગવતી સૂત્ર પાંચમું,
વગેરે 12 અંગ ભગવાન મહાવીરે ઉપદેશ્યા. 12મું દ્રષ્ટિવાદ જે આજે વિચ્છેદ ગયેલું છે. તો પહેલા સૂત્રમાં ભગવાન મહાવીરે ઉપદેશ્યું કે એગમ જાણે છે સર્વમ જાણે. એક આત્માને જાણતા સર્વમ જાણી, સર્વ લોકાલોકને તું જાણીશ. એમ ભગવાન મહાવીરનું આ વચન છે. એનો જ અનુવાદ અથવા ભાવ કૃપાલદેવે કહ્યો કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. આત્મામાં અનંત શક્તિ છે. આપણા પ્રત્યેક આત્મામાં અનંત શક્તિ છે. 6 દ્રવ્યોમાં અનંત શક્તિ છે. 6 દ્રવ્ય એટલે વસ્તુનું બનેલું આખું આ વિશ્વ છે. આખું જગત 6 વસ્તુથી બનેલું છે. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માસ્તિકા, આકાશ અને કાળ. એ 6 દ્રવ્યમાં અનંત શક્તિઓ છે. પ્રત્યેક દ્રવ્યમાં જળમય અનંત શક્તિઓ. આજે જુઓ ને, આત્મામાં અનંત શક્તિ હોવા છતાં જડ એવા કર્મોએ આપણા ઉપર કેટલો બધો સવાર થઈ ગયા. આપણી બધી આત્માની શક્તિઓ દબાઈ ગઈ. આપણે આપણી શક્તિઓને ભૂલી ગયા છે. જો એ ભાનમાં લે તો જળને ફેંકી દે, કાઢી નાખે, પણ એ પોતે બળહીન થઈ ગયો છે. મારાથી શું થાય? તારાથી બધું થાય. કરવું હોય તો થાય. જળની શક્તિઓ પાછળ પડ્યા તો અંગ્રેજોએ કેટલું બધું આવિષ્કારો કરી દીધા. તું તારા આત્માની પાછળ પડે તો શું ન કરી શકે? જ્ઞાનીઓ પડ્યા છે અને એને પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે અને આપણને પણ માર્ગદર્શન આપ્યું છે કે તમે પણ તમારા આત્મામાં રહેલી અનંત શક્તિઓને બહાર લાવો. ત્યાં અનંત સુખ પડ્યું છે, અનંત જ્ઞાન પડ્યું છે, અનંત દર્શન છે, અનંત સુખ અને અનંત વીર્ય શક્તિ આપણા પ્રત્યેક આત્મામાં રહેલી છે. પણ જે શક્તિને જાણી શ્રદ્ધી અને એને બહાર લાવવાનો જે પુરુષાર્થ જ્ઞાનીઓ કહ્યો તે કરે તો જ આવે, નહીં તો કદી નહીં આવે. ઢાંકેલી જ રહે. અનાદિકાલથી ઢંકાયેલી છે અને હજુ એ સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય ન કરે તો હજુ એ શક્તિઓ ઢંકાયેલી જ રહેશે. એટલે કૃપાલે કહે છે કે તું એક આત્માને જાણતા સમસ્ત લોકને જાણીશ. આત્મામાં અનંત શક્તિ છે. આત્માને જાણે તો આત્મભાવના થાય. આત્માને જાણે, ઓળખે, શ્રદ્ધે, એને પ્રાપ્ત કરવાનો જે ઉપાય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી કે સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા વગેરે જે આત્મજ્ઞાનના ઉપાયો કહ્યા તે કરે તો એ આત્માને અનુભવે, ઓળખે અને તેથી પછી આત્મભાવના જ થાય. છૂટું છૂટુંના જ ભણકારા થાય. કેમ કે આત્માના અનુસુખનું વેદન જ્ઞાનીઓ કરે પછી એની ઈચ્છા હંમેશા શું રહે કે હવે તો નિરંતર એ આત્મામાં જ રહું, એ સુખથી બહાર જવું જ નહીં. એટલે એનો લક્ષ્ય બંધાઈ જાય કે હવે કેવળ જ્ઞાન પ્રગટાવું. એટલે આત્મભાવના જ રહે એની. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પરમાર્થ સમકિત એટલે આત્મા અનુભવ રૂપ સમકિત થયા પછી કાં તો એ આત્માના અનુભવમાં હોય, કાં એનો લક્ષ્ય બન્યો રહે, મારે તો એ અનુભવમાં જ જવું છે, અને કાં પછી કામમાં મન લાગેલું હોય તો એની પ્રતીતિ કદી નહીં જાય. આત્મા જ સુખરૂપ છે અને હું આત્મા જ છું એવું એને સ્વપ્ને પણ નહીં થાય કે હું આત્મા નથી. એમ પછી આત્મજ્ઞાન થયા પછી એને આત્મભાવના થાય અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ આત્મભાવના ભાવતા ભાવતા તે કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. પછી આગળ કે છે નહીં, કંઈ કરવાનું નથી, કૃત થઈ ગયા, કરવાનું બધું કરી લીધું. એટલે કે છે બ્રહ્મચારીજી કે આત્માને જાણે તો પછી આત્મભાવના થાય અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. સર્વ જાણીને આત્માને સુખી કરવો છે. સર્વ જાણીને આત્માને સુખી કરવો છે. જગતમાં રહેલા સર્વ જીવોની પ્રવૃત્તિ પુરુષાર્થ શાના માટે છે? સુખ માટે. પૈસા કમાવે સુખ માટે. બધી જે કંઈ પણ પ્રવૃત્તિ જીવો કરે છે તે સુખ માટે. પણ સુખ આપણે
પર વસ્તુમાં માની બેઠા માટે એના માટે મથીએ છીએ. એ જ્ઞાની કે સુખ તારામાં જ છે, બહાર નથી. બહાર શોધવાથી તે નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે અને તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સર્વ જાણીને આત્માને સુખી કરવો છે. આત્માનું ખરું સ્વરૂપ જાણવા માટે વાંચવા વિચારવાનું છે. આપણા આત્માનું વાસ્તવિક શું સ્વરૂપ છે એ જાણવા માટે વાંચવા વિચારવાનું છે. અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા છે કે જાણે આ જોઉં, આ સાંભળું, આ સૂંઘું, આ સ્પર્શું અથવા આ સૂંઘું, એમ 5 ઇન્દ્રિયના વિષયોમાં આ જીવ સુખ માની બેઠો છે. જ્યારે સુખ પોતામાં છે. અત્યારે જીવને બહારની વસ્તુઓ જાણવાની ઈચ્છા છે, પણ જ્ઞાની કહે છે કે એક આત્માને જાણીશ તો બધું જણાશે. એક આત્માને જાણીશ તો બધું જ આપોઆપ જણાશે. આત્માને જાણવા માટે ભક્તિ વગેરે કરવા છે. આત્માને જાણવા માટે ભક્તિ વગેરે કરવા છે. કોઈ જાણનાર છે તેના પ્રત્યે દ્રષ્ટિ આપવી. આપણો આત્મા જે જુએ છે તે વસ્તુને જાણે છે, પણ જાણનાર પ્રત્યેની દ્રષ્ટિ નથી. કૃપાલદેવે આત્મસિદ્ધિમાં આ ભાવ કયો, ઘટ પટ આદિ જાણતું તેથી તેને માન. ઘટ એટલે ઘડો, પટ એટલે કપડા વગેરે, એને તું જાણે તેથી તું માને કે હા આ ઘડો છે, આ પુસ્તક છે, આ કપડા છે, આ ફલાણા ભાઈ છે. તો ઘટપટ આદિ, આદિમાં આખું વિશ્વ, જે કંઈ પણ જણાય છે તેને તું માને કે હા વસ્તુ છે. પણ જાણનાર તે માન નહીં. જે દ્વારા આ વસ્તુ જણાઈ તેને તું ન માને તો કહીએ કેવું જ્ઞાન, આ તારું જ્ઞાન કેવું, તારી સમજ કેવી કે જે વસ્તુઓ તારા જ્ઞાનમાં જણાય તે વસ્તુને માને પણ જાણનારને નહીં માને. તો કોણ જાણે છે? તો કે આ મારી ખોપડી, મગજ. તો મગજ તો મળદા નહીં હોય, જાણે. તો કે મારી આંખ જુએ છે, તો આંખ તો મળદાને હોય, જોઈ શકે. એને જોનાર, જાણનાર, જે આત્માથી આ દેહથી જુદો છે, એ મરણ થાય ત્યારે સમજાય કે આ મૃતક શરીર છે. આમાં 5 ઇન્દ્રિયો છે, મગજ છે, દ્રવ્ય મન છે, બધું છે, પણ એ કંઈ જાણે નહીં, કંઈ જુએ નહીં, કંઈ સાંભળે નહીં, હાથ પગ કાંઈ હાલે નહીં. શું થઈ ગયું? તો કે એમાંથી જે જાણનાર, જોનાર, સાંભળનાર હતો એ ચાલ્યો ગયો. તો પછી એ પ્રત્યક્ષ સિદ્ધ થયું કે જાણનાર જે શક્તિ, જેને જીવ કહો, આત્મા કહો, તે આ દેહમાં હતો, તે હવે ગયો. તો જ્ઞાની પુરુષો કે એને કેમ ન જાણે તું, એને કેમ ન માને કે કંઈ પણ શક્તિ હતી જે દ્વારા બધું જણાતું હતું, પણ હવે એ શક્તિ જેને જીવ કે આત્મા કહીએ હવે આ દેહમાં નથી. તો કૃપાલ કે ઘટ પટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર એવો તારો આત્મા, તેને તું માન નહીં, એને તું માને જ નહીં. જે દ્વારા જાણ્યું એ જાણનારને નહીં માને તો કહીએ કેવું જ્ઞાન, આ તારું જ્ઞાન કેવું, આ તારું ભયંકર જ્ઞાન છે કે જાણનાર વસ્તુને જ માનતો નથી. આ શું દર્શન મોહનો પ્રભાવ છે, મિથ્યાત્વનો. એટલું બધું ગાઢ છે કે જાણે છે કે એ કોઈ જોનાર છે તો પણ નથી મનાતું. એ જ અજ્ઞાનતા છે. એટલે મુમુક્ષુને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં કે અરે આ બધું મને જણાયા, જાણનાર કોણ છે એને જ હું નથી જાણતો, હું મારી જાતને જ નથી ઓળખતો. કોઈ ગાંડો માણસ રસ્તામાં આપણને કહે કે હું કોણ છું, તો આપણે શું કહીશું? ગાંડો લાગે છે, એને એનું ભાન નથી પોતાને. આપણને પૂછે કે હું કોણ છું, તો આપણે એને ગાંડો કહીએ. માણસનું મગજ ખસી ગયું લાગે છે, એટલે આપણને પૂછે છે કે હું કોણ છું,
તેમ આપણને જ્ઞાનીઓ કહે છે કે તને તારું ભાન નથી, માટે તું પણ તેના જેવો ગાંડો જ છે. કે તને તારું ભાન નથી તે તને બતાવવું પડે, એ મોટામાં મોટી ભૂલ છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું, આ મોટામાં મોટી ભૂલ છે. આ ભૂલ જો નીકળી જાય, આ સર્વ ભૂલોની બીજભૂત ભૂલ, મૂળભૂત ભૂલ, કે જેમાંથી બધી ભૂલો જન્મે, આટલું જો સમજાઈ જાય કે આ દેહથી ભિન્ન એવો આત્મા છું, આ દેહ પણ મારો નહીં, તો દેહના સગા વહાલા કુટુંબ વગેરે મારા ક્યાંથી હોઈ શકે? સમજાવવું જોઈએ. માત્ર સમજણની ખામી છે. વિતરાગનો માર્ગ સમજણનો છે. પ્રભુ શ્રી કે સમજે તો અનંત સુખ છે, નહીં તો કોઈ કાળે પણ નથી. સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજવું શું છે? આ તારી જાતને ઓળખવી છે કે હું ભિન્ન દેહથી ભિન્ન આત્મા છું, અને રાગ, દ્વેષ કે કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે મારા આત્માનો સ્વભાવ નથી, માટે મારે કરવા નહીં જોઈએ. એ મૂકી દે તો બસ બધા દુઃખનો અંત આવી જાય. પણ આ પરને પોતાનું માની પછી એ નિમિત્તે કશાયો સેવે છે. ક્રોધ, માન, માયા, લોભ કરે, તેથી દંડાય છે, બંધાય છે. એમ આત્માને જાણે તો સર્વ લોકને જાણે. આત્મામાં અનંત શક્તિ છે. આત્માને જાણે તો આત્મભાવના થાય. માટે આ દેહમાં કોઈ જાણનાર છે, તેના પ્રત્યે દ્રષ્ટિ આપવી. બધાનો આધાર આત્મા છે. બધાનો આધાર આત્મા છે. માટે આત્મા ભણી દ્રષ્ટિ દે. જ્ઞાની પુરુષો કે બધા જોનાર જાણનાર વસ્તુને આત્મા છે. આત્મા સિવાય આખા વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી કે જે બીજાને જાણે કે જણાવે. છે જ નહીં. છે દ્રવ્યોમાં ચેતન દ્રવ્ય એક જ આત્મા. એ સ્વ પર પ્રકાશક, પોતાને જણાવી શકે અને પર પદાર્થોને જણાવી શકે. એવી કોઈ જગતમાં શક્તિ નથી કે વસ્તુ નથી કે જે પોતાને પણ જાણે અને પરને પણ જણાવે. માટે જ્ઞાન દર્શન એ આત્માના અસાધારણ ગુણ છે. અસાધારણ, પેક્યુલર કહેવાય અંગ્રેજીમાં. જે પર્ટિક્યુલર એ કોઈ બીજા વસ્તુમાં હોય જ નહીં. અસાધારણ, બધામાં કોમન હોય જ નહીં. આત્મામાં જ છે. જે જાણ કરે, જોજો કરે તે આત્મા, અને જે કોઈ દિવસ જાણી કે જોઈ ન શકે તે બધું જડ છે. જડ ચેતનનો ભિન્ન છે. કેવળ પ્રગટ સ્વભાવ, કેમ કે એક જાણે ને એક કદી ન જાણે. જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ. માટે એકપણું પામે નહીં. ત્રણેય કાળ દ્વય ભાવ. આ બે ભાવ જુદા છે. એક દ્રવ્ય સદા જાણ કરે, એક દ્રવ્ય કોઈ દિવસ નહીં જાણે. માટે એને કદી મેળ નહીં બેસે. આત્મા કદી જડ નહીં થાય અને જડ કદી ચેતન નહીં થાય. માટે કોઈ જાણનાર છે તેના પ્રત્યે દ્રષ્ટિ આપવી. એટલું બધું આપણને ભાર દઈને બ્રહ્મચારી શા માટે વિવેચનમાં કે છે? તો કે એ પોતાને ન જાણવાથી જ આ બધો સંસાર ઊભો થયો છે. પોતાને જાણી લે અને પોતાના અનંત શક્તિઓ ગુણધર્મને જાણી લે તો પછી એ પરમ પડે જ નહીં. પરપંચાત્મા. પોતાની પાસે ઘણું બધું ધન હોય તે શું કામ બીજાનું લેવા મથે? પણ એને ખબર જ નથી કે મારી પાસે અનંત રિદ્ધિઓ છે. બધી અનંત લબ્ધિ, અનંત રિદ્ધિ, અનંત સિદ્ધિ, જે બધી જ આત્મામાં છે. આત્મા એથી વંચિત છે જ નહીં, પણ પોતાની અનંત શક્તિઓને ભૂલી ગયો છે. બસ એને ધ્યાનમાં લાવવું છે. તારી જાતમાં શું શું શક્તિઓ છે જો, અંદર જો. કોઈ જાણકાર છે તેના પ્રત્યે દ્રષ્ટિ આપ. બધાનો આધાર આત્મા છે. આત્મા ન હોય તો આખું વિશ્વ જડવત છે. માટે આત્મા ભણી દ્રષ્ટિ દે. એક મુમુક્ષુ કહે, સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે એટલે શું? આખું વિશ્વ
તારા જ્ઞાનમાં ઝલકશે એટલે શું? કૃપાલજીનું વાક્ય, સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારા વિશે દેખાશે એટલે શું? પૂજ્યશ્રી કહે, આત્માને નિર્મળતા થાય તો પછી કેવળ જ્ઞાન થાય અને તેથી બધું જ દેખાય. આત્માને નિર્મળતા થાય, આત્મા જો કર્મ મેલથી મલિન છે દૂર થાય, એની નિર્મળતા પ્રગટે તો જીવમાં કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન પ્રગટે અને કેવળ જ્ઞાન થાય તો આખું વિશ્વ એમાં દેખાય. ઉપરના 14 રાજલોકમાં 7 રજ્જુ ઉપર છે 14 દેવલોક કે નીચે 7 નરકો, આ તિરછા લોકમાં સંખ્યા દ્વીપ સમુદ્ર બધું જ દેખાય. એવી અનંતી શક્તિ આત્મામાં પડેલી છે. પણ આત્માને નિર્મળતા થાય તો પછી કેવળ જ્ઞાન થાય અને તેમાં બધું દેખાય. એટલે સમસ્ત સૃષ્ટિ એક આત્માને જાણતા જ્ઞેયપણે તારા અંદર દેખાશે. જ્ઞાનીએ તો બધા શાસ્ત્રોનો સાર, જ્ઞાનીએ તો બધા શાસ્ત્રોના સાર રૂપ કહ્યું, પણ જીવને સમજાવવું મુશ્કેલ છે. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ એટલું આત્માનું અદ્ભુત મહાત્મ્ય જ્ઞાનીઓએ તો બતાવ્યું, પણ બ્રહ્મચારી કહે છે જીવને સમજાવવું બહુ મુશ્કેલ છે. ક્યાં છે આત્મા? આમાં શું ક્યાં રહેલી એટલી બધી શક્તિઓ? કેમ દેખાતું નથી? એમ મિથ્યાત્વ અજ્ઞાન આવીને એને વિપરીત માનતા કરાવે છે, શ્રદ્ધાન થવા દેતું નથી. એટલે જ્ઞાનીએ તો બધા શાસ્ત્રોના સારરૂપ કહ્યું, પણ જીવને સમજાવવું મુશ્કેલ છે. જ્યાં સુધી મોહ છે, દર્શન મોહ, મિથ્યાત્વ, જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી બીજી જ ઈચ્છા થાય છે, ત્યાં સુધી એને બીજી જ ઈચ્છાઓ થયા કરે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી બીજી જ ઈચ્છા થાય છે. જ્ઞાનીના વચનો જ્ઞાની દ્વારા સમજાય એવા છે, જ્ઞાનીના વચનો જ્ઞાની દ્વારા સમજાય એવા છે. જ્ઞાની પુરુષને સામાન્યપણે જાણે છે. પોતાને જેવું થતું હોય તેવું જ્ઞાનીને પણ થતું હશે એમ જીવને કલ્પના થાય છે કે મને રાગ દ્વેષના નિમિત્ત મળે એટલે મને મોહ થઈ જાય, એટલે જ્ઞાનીને એમ જ થતું હશે. એટલે એનું મહાત્મ્ય આપણને લાગતું નથી કે જ્ઞાની તો ઘરમાં રહેતા છતાં પણ, જેમ દેવકર્ણજીની વાત થઈ ત્યારે કૃપાલદેવે શું કહ્યું? દેવકર્ણજીને કહ્યું કે તમે વ્યાખ્યાન કરો છો ત્યારે કેટલી પરસદા ભરાય? કૃપાલદેવે કહ્યું તો કે 1001 માણસ આવે છે. ત્યારે કૃપાલદેવે તો સ્પષ્ટ કહી દીધું કે તમને સ્ત્રીઓને જોઈને વિકાર થાય છે? તો કે સાહેબ, મન કાયાથી થતો નથી, મનથી થાય છે. તો કે મુનિએ તો મન વચન કાયા ત્રણેય યોગથી સાચવવું જોઈએ. મનમાં લાગી ગયું, મને એમ કહી દીધું. એટલે દેવકર્ણજી પાછા કૃપાલને કહે છે કે તમે હીરા માણેક મોતી આ બધા વ્યવસાય કરો છો તો તમારી વૃત્તિ નહીં દોડાતી હોય? આ હીરાઓ કિંમતી, તમને એમાં મોહ નહીં થતો હોય? ત્યારે કૃપાલનો જવાબ શું છે કે મુનિ, અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ, કાળકૂટ વિષ દેખીએ છીએ. કાળકૂટ વિષ કે જે મોઢામાં અડતા જ માણસ મરી જાય એવું ભયંકર અમને આ ભાસે છે. આપણે તો હીરા જોઈને કે આ કિંમતી હીરો 1000નો, 50,000નો, લાખનો, કે જાણે મનમાં હા એટલો કિંમતી, જ્યારે એમને તો રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા. પૂદગલ એક સ્વભાવ, જો બધું એમને માટી ભાસે છે, પથરા ભાસે છે. શું પૂદગલનો એક પર્યાય, એમાં શું એટલું મહાત્મ્ય? એટલું જ નહીં, એ તો જાણે છે કે આ વસ્તુ જીવોને મોહ કરાવે છે, રજડાવે છે. માટે કૃપાલ કે અમને તો એ કાળકૂટ, અમે એને વિષ દેખીએ છીએ, ભયંકર અમને ઝેર દેખાય છે. એમ આટલી બધી જે જ્ઞાનીઓનું મહાત્મ્ય છે, પણ એને તો સામાન્યપણું લાગે. આપણા જેવા આપણને મોહ થાય તો એમને મોહ થતો હશે. એટલે દેવકર્ણજીએ કહ્યું
જ્ઞાની પુરુષને સામાન્યપણે જીવ જાણે છે, પોતાને જેવું થતું હોય તેવું જ્ઞાનીને પણ થતું હશે એમ જીવને કલ્પના થાય છે. તેથી જ્ઞાની ઓળખાય નહીં. આપણા જેવા છે, એ ઘરમાં રહે, એમને સ્ત્રી પુત્ર ધંધા બધું છે, એ કેવી રીતે જ્ઞાની હોય ગયા? થઈ શકે? જ્ઞાની તો જંગલમાં હોય, મહાત્માઓ તો ત્યાગી હોય, એવી આપણી માન્યતા છે. એટલે કે જ્ઞાની ઓળખાય નહીં તેનો અને બાહ્ય વેશ હોય, પછી આપણા જે કરતોય વધારે મને મહામોહી હોય, રાગી હોય, પણ મુનિનો વેશ હોય, તો આપણે શું કહીશું? મહાત્મા છે. મન કોણે જોયું? અને કામ કરતો નરકમાં જાય એવા, પણ બાહ્ય વેશ ઉપર આપણી ઓળખાણ છે. અંતરંગ ઓળખાણ આપણી નથી, શક્તિ નથી અંતરને ઓળખવાની. તેથી જ્ઞાની ઓળખાય નહીં. જ્ઞાની કેમ ઓળખાય? પ્રશ્ન. એમ કૃપાળુ દેવે સૌભાગભાઈને પ્રશ્ન પૂછેલો કે જ્ઞાની કેમ ઓળખાય? તેનો ઉત્તર સૌભાગભાઈએ એમ આપ્યો. સૌભાગભાઈનો ઉત્તર કે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય, ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. આ ઉત્તર સૌભાગભાઈ આપ્યો તે કૃપાલ કે તમારું કહેવું બરાબર છે. સૌભાગભાઈ આપ્યો કે જ્ઞાની કેમ ઓળખાય? તો સૌભાગભાઈ કે નિરપક્ષ થઈ પોતાનો મત આગ્રહ મૂકી દઈ, અમે જૈન અથવા અમે દિગંબર ચેક શ્વેતાંબર સ્થાન બધું મૂકી દઈ, ગચ્છમતની કલ્પના મૂકી દઈ, નિરપક્ષ થઈ સત્સંગ કરે, જ્ઞાની પુરુષનો સમાગમ કરે તો સત જણાય. પોતાની માન્યતા લઈને જાય, આ પ્રમાણે હોય તો સાચા, આ પ્રમાણે હોય તો ખોટા, એને સત ન જણાય. મારે સાચું જાણવું છે એમ કરીને મધ્યસ્થી થઈ જ્ઞાનીનો સમાગમ કરે તો સત જણાય, ને પછી સત્પુરુષનો જોગ બને તો ઓળખે. જ્ઞાની પુરુષનો સમાગમ થાય, સત્સંગ બી થયેલો હોય તો એ જ્ઞાનીને જરૂર ઓળખે, મધ્યસ્થી હોય તો, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. જ્ઞાનીનું ઓળખાણ થાય તો આ તો કેવા અલિપ્ત રહે છે, એમને તો કોઈ મોહ છે જ નહીં. દેવકર્ણીએ જેમ પછી ખબર પડી કે ઓહો અમને તો કાળકૂટ વિષ દેખાય, અને આપણે જાણતા હતા કે એમને મોહ થતો હશે, એટલે પછી એમને લાગે કે ઓહો એ ભલે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. મોક્ષની રુચિ થવી, અપૂર્વતા લાગવી મુશ્કેલ છે. મોક્ષની રુચિ, સર્વ દુઃખોથી મુક્ત થવાની ઈચ્છા, એ થવી જ બહુ દુર્લભ છે. મોક્ષની રુચિ થવી, અપૂર્વતા લાગવી મુશ્કેલ છે. સાચી મોક્ષની જિજ્ઞાસા ઉત્પન્ન થવી જ મુશ્કેલ છે. કેમ કે એના માટે કૃપાળદેવે આપણને આત્મસિદ્ધિમાં કહ્યું, આટલી યોગ્યતા હોય તો એ સાચો મોક્ષ માર્ગનો જિજ્ઞાસુ થાય. એ જ કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતરદયા, અંતરાત્માની પોતાની દયા, તે કહીએ જિજ્ઞાસ, તે ખરો જિજ્ઞાસ. એના આત્માની દયા છે કે અનંત કાળથી દુઃખ ભોગવું, ચાર ગતિમાં મારે હવે મારું કલ્યાણ અવશ્ય કરવું છે. કશાયો મંદ થયા હોય, વૈરાગ્ય બળવાન હોય, માત્ર મોક્ષ અભિલાષ હોય અને માત્ર છૂટવાની ઈચ્છા હોય, તે જ ખરો જિજ્ઞાસુ, મોક્ષની રુચિવાળો. અને એવા જીવને ભૂખ લાગી હોય તો સૂકો રોટલો પણ મીઠો લાગે, એમ જેને મોક્ષ જોઈએ સાચા અંતઃકરણથી, એવા જિજ્ઞાસુને જ્ઞાની પુરુષનો બોધ થાય તો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને અને વર્તે અંતર શોધ, અંતરાત્માની શોધમાં લાગી જાય. પણ એવી જિજ્ઞાસા ક્યાં છે જીવને? એને તો બે જોઈએ, સંસારે જોઈએ, મોક્ષે જોઈએ, પણ એ કોઈ કાળે નહીં પડે. બે સાવ વિપરીત દિશા છે બેની. એક ગ્રહણનો માર્ગ છે, એક ત્યાગનો માર્ગ છે, એક રાગનો માર્ગ છે,
એક વીતરાગ થવાનો માર્ગ છે, સાવ વિપરીત. એને ક્યાં મેળ બેસે? પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત. પૂર્વમાં જાય તો પશ્ચિમમાં નહીં જવાય, પશ્ચિમમાં જાય તો પૂર્વમાં નહીં જવાય. ગ્રહણે કરવું છે અને મોક્ષે જોઈએ, બે નહીં થાય. સંસાર પ્રભુ કે સંસાર ભોગવો અને મોક્ષ થવા કેવું એ ત્રિકાળમાં બને નહીં. આત્માનું સુખ જોઈતું હોય તો સંસાર સુખ નહીં મળે, સુખ છે જ નહીં. આ તો આપણે નામ પાડી દીધું સંસારમાં સુખ. જ્ઞાનીઓ કે છે જ નહીં. ઓછું દુઃખ છે કંઈ શાતા વેદની હોય તો, બાકી તું નિરંતર દુઃખી છે. સુખ તો વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં જળમાં, નહીં જળનાર. સુખ જ્યાં છે જ નહીં તને ક્યાંથી મળે? કોલસાની ખાણમાં હીરો કદી નહીં મળે, કેમ કે ત્યાં છે જ નહીં. મોચીની દુકાને જાયને કાપડ માંગે કે હીરો માંગે કે મળે? અહીંયા તો જૂતા મળે. તેમ વિતરાગને ત્યાં વિતરાગતા મળે, એ સંસારમાં નહીં મળે. મોક્ષની રુચિ થવી, અપૂર્વતા લાગવી મુશ્કેલ છે, એ સત્પુરુષ વિના થતું નથી. જે સંસારથી છૂટ્યા છે, સાચો જેને વૈરાગી છે, સાચો ત્યાગ વૈરાગોક્ષમ ભક્તિ જેના અંદર પરિણમેલા છે, એવા સત્પુરુષથી જ મોક્ષની સાચી રુચિ પ્રગટે છે. એ સત્પુરુષ વિના થતું નથી મોક્ષની રુચિ. શાસ્ત્રો ભણે, વાંચે, બીજાને કહે, પણ એમ કંઈ સત્પુરુષ ન ઓળખાય. કે આપણે ખૂબ વાંચી લઈએ, ખૂબ ભણી લઈએ અને બીજાને કહીએ, બીજા એ કરે કે ઓહો શું તમે તો જ્ઞાની છો. લોકોમાં વધારે જાણે ને શું કે તમે તો જ્ઞાની છો, તમે બધું જાણો. જ્યારે જ્ઞાનીઓ કે શું ધૂળ જાણ્યું? પ્રભુ કે શું જાણ્યું? તે તારો મોહ ઘટ્યો નહીં ઘટ્યો? તો કે તે કાંઈ નથી જાણ્યું. બધા ઉપર પ્રભુ કે તારી જે ડાપણ છે ને એના ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી, બધું જ ખોટું તારું. એમ કરીને આપણી બધી વાત કાઢી નાખી, કેમ કે આ જીવે કંઈ જાણ્યું જ નથી. અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યા, વિદ્યાભ્યાસ કર્યો, શું નહીં જાણ્યો? બુદ્ધિ ગમ્ય થાય છે, જ્ઞાન ગમ્ય થતું જ નથી, જીવનમાં ઉતરતું જ નથી, બધું ઉપર ઉપરથી પાસ થાય છે. બાયપાસ રોડ કાઢ્યા છે ને હમણાં શહેરમાં જવાની જ ઉપર ઉપરથી નીકળી જાઓ, તેમ આપણું જ્ઞાન બધું ઉપર થઈને જ પાસ થઈ જાય, અંદર ઉતરે જ નહીં. અને કે બધું જાણે, અમે તો ઠેઠ ફરી આવ્યા બધે દિલ્હીને, પણ દિલ્હીની ઉપર થઈને જ ગયા, દિલ્હીમાં શું છે જોયું જ નહીં. એમ અંદર બધું રહેલું છે પણ બધું ઉપર જ જાય છે બધું. અને માને છે કે હું તો બધું જોઈ લીધું, બધું જાણી લીધું, બધું વાંચ્યું, પણ ફળ શું? તો કે મીંડું. શું કામ? ધંધો બહુ કર્યો, કેટલી વકરી કેટલી થઈ? તો કે 5 કરોડની. કેટલા કમાયા? તો કે મુદ્દલમાં ઘાટો. તારી 5 કરોડની લે મેલને અંદર નુકસાન, તો આ કરોડોના ધંધા કરવાનો અર્થ શું? તેમ આટલો બધો પુરુષાર્થ અનંતકાળમાં આપણા જીવે યમ નિયમો કહ્યું તેમ કર્યું, અને હાથમાં હજુ આત્માની નહીં ઓળખ્યો, હજુ એકડોય નહીં મંડાયો, તો એ કેવળ જ્ઞાન ક્યારે થશે? એ તો બહુ દૂર છે, દિલ્હી બહુ દૂરે એમ કે છે. તેમ સમકિત નથી હજુ. સમ્યક દર્શનથી તો ધર્મની શરૂઆત થાય છે, એ પણ નથી હજુ જોઈએ એવી શ્રદ્ધા 6 પદની, તો એ કેવળ જ્ઞાન તો બહુ દૂર છે. અને આનું આ મૂળભૂત કારણ, સમ્યક દર્શનનું મૂળ કારણ આત્મજ્ઞાન છે. આત્માને ઓળખો. એટલે આ પત્રમાં 631માં આ જ ભાર મૂક્યો છે કે તું તારી જાતને ઓળખ. ને એનું જો યથાર્થ ઓળખાણ થઈ ગયું તો ઠેઠ કેવળ જ્ઞાન સુધી એ લઈ જશે તને, અને આખું વિશ્વ આપોઆપ ઝલકશે, તારે કંઈ જોવાની જરૂર નહીં રહે. પણ આ મોક્ષની રુચિ થવી, અપૂરતા લાગવી મુશ્કેલ છે, એ સત્પુરુષ વિના થતું નથી. શાસ્ત્રો ભણે, વાંચે, બીજાને કહે. આ જીવને શાસ્ત્ર જ્ઞાન પચવું બહુ દુર્લભ છે. કૃપાલે કે થોડું જાણે ને તે તરત જ એને દર્શાવવાની ઈચ્છા થાય છે. હા, કે જાણે હું કેટલું જાણું છું. પણ નાની પુરુષો કે છે કે આ તું જે બોલે છે કોના બાપનું છે? તારું છે? જ્ઞાનીનું ચોપડાથી જાણ્યું અને પોતે આ મગજમાં ગ્રહણ કરીને બીજાને ફૂંકે મોઢેથી,
અને કે જાણે હું જ્ઞાન આપું તમને. કેટલી બધી ભૂલ છે. જેમ કે કોઈ વ્યક્તિના રૂપિયા હોય અને આપણે એની પાસેથી લઈને દાન કરીએ બીજાને. લઈ જા. અરે છે કોનું? તારું? તારા બાપનું? તો કે ના, બીજાનું. ત્યારે તું કોનો અધિકારી થવા ગયો? તું દાનવીર ક્યાંથી થયો? એમ આ જીવ બધું જ્ઞાની પુરુષનું છે, આપણું કાંઈ જ નથી. અને એનો પાછો અહંકાર કે મેં કેવી વાત કરી, પણ કોના ઘરની? તું તો અજ્ઞાની છે, તને તો અનુભવી નથી આત્માનો. આત્મા શું એ નથી જાણતો. એ તો જ્ઞાનીના ઘરની વાત છે, આપણું એમાં કાંઈ જ નથી. એટલે કે શાસ્ત્રો ભણે, વાંચે, બીજાને કહે, પણ એમ કંઈ સત્પુરુષ ન ઓળખાય. ગમે એટલો તું લોકોમાં જ્ઞાની કહેવાતો હોય, પણ તને હજુ જ્ઞાનીની ઓળખાણ પણ થઈ નથી. કેમ કે જ્ઞાન અંદર પરિણમ્યું નથી, માત્ર બુદ્ધિગમ્ય થયું છે. જ્ઞાન ગમ્ય નથી થયું, અંદર ઉતર્યું નથી. એટલે કે ખાલી શાસ્ત્રો ભણે, વાંચે, બીજાને કહે, પણ એમ કે સત્પુરુષ ન ઓળખાય. માટે ઠેકાણે ઠેકાણેથી સાચી વસ્તુ મળતી નથી. એટલે ગમે ત્યાં તું આમ ફાફા મારમાં ક્યાંય જ્ઞાન ન મળે. જ્ઞાન તો જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો. સાંભળો, જ્ઞાન જ્ઞાની માં કળો. જ્ઞાન તો ગુણ છે અને ગુણ હંમેશા ગુણીમાં રહે, જ્ઞાન જ્ઞાનીમાં રહે. માટે કોઈ જ્ઞાની પુરુષને શોધો અને તેની આજ્ઞાએ વર્તો તો તમારું જ્ઞાન પ્રગટે, નહીં તો અનંત કાળમાં નહીં પ્રગટે. અને એના માટે યોગ્યતા કહી, ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ એ સહજ સ્વભાવ કરી મૂક્યા વિના આત્મદશા ક્યાંથી આવે? હવે આ જ દુર્લભ છે. બોલતા હા, પણ શિથિલતાથી પ્રમાદથી વાત વિસ્મૃત થઈ જાય છે. પણ આ જીવને શું છે, આમ વાતો કરવામાં આનંદ આવે આત્માની. દેહથી આત્મા ભિન્ન છે, ઠોકીને બોલે. શુષ્ક જ્ઞાનીની વાતો સાંભળી હોય એવું જોડતી કે જુદો જ છે આત્માને, ક્યાં કોઈ દિવસ કર્મ વળગ્યા જ નથી. આ બધી ખોટી માન્યતા છે આપણી, કાઢી નાખો. જાણે કે એની નીકળી ગઈ હોય એમ જ વાત કરે. પુરુષ કે પ્રભુ વાતે બડા નહીં થાય, કરવું પડશે. અને એને કરવું બહુ ભારે પડે છે. કહ્યું છે નીતિમાં કે કહેણી મિશ્રી ખાંડ હૈ પણ કરણી વિસ્કી બેન. કેવું તો મીઠું ખાંડ જેવું મીઠું લાગે. વાતો કરવામાં શું છે, પણ એ રીતે પોતાના કશાય ભાવો ઘટાડવા, રાગદ્વેષ ઓછા કરવા ભારે પડી જાય છે. અને એ કાઢ્યા વગર તો કોઈ કાળે પણ એનો આત્મજ્ઞાની નહીં થાય. મુક્તિ તો બહુ દૂર છે. એટલે ઠેકાણે ઠેકાણે જઈને એ અજ્ઞાની જીવો પાસે આત્મજ્ઞાનની વાત શું પૂછે છે? ત્યાં મળવાની નથી. એટલે કૃપાલ કે તે અપૂર્વ જ્ઞાનનો અર્થ ઠેકાણે ઠેકાણે પ્રાપ્ત થવા યોગ્ય નથી. ઠેકાણે ઠેકાણે તને આત્માનું જ્ઞાન નહીં મળી શકે. એ તો જ્ઞાન તો જ્ઞાનીમાં જ કળો છે. હવે આગળ કે છે, બધા શાસ્ત્રોનો સાર તો આત્મા જાણવો કયું? બધા શાસ્ત્રો ભણીને શું કરવું છે? પોતાના આત્માને ઓળખવો છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું સ્વરૂપ શું? તો કે આ મારું રૂપ, આ દેહ એ તારું રૂપ નહીં, આ તારું સ્વરૂપ નહીં. તું તો દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા છું. એમ જ્ઞાની પુરુષાના કહેવાથી આપણે કહીએ છીએ. બાકી તો આપણે બધા જ અજ્ઞાની ભેગા થયા છીએ, કોઈને અનુભવ નથી. પણ એની હાય હા કરવામાં આપણું કલ્યાણ છે. કેમ કે આપણી શ્રદ્ધા દ્રઢ થાય છે. નાની કોઈ માન્યતા પોસાય છે કે હું દેહ નહીં. નાની પુરુષે કે કૃપાલે કે તો દેહ નહીં, માટે હું દેહ નહીં. તું આત્મા, તો હું આત્મા. કેવી રીતે? તો કે જ્ઞાન દર્શન, તો જ્ઞાન દર્શન વાળો. પછી પોતાની બુદ્ધિએ વિચારે કે મારામાં જ્ઞાન છે, સમજ છે, દર્શન છે. તો કે હા છે. કોનું છે? તો કે આંખનું દર્શન. તો કે આંખનું નથી. આંખ તો માધ્યમ છે. આંખ તો મર્દાને નહીં જોઈ શકે, જોનાર જુદો છે.
તો કે જ્ઞાન મારું, મારા મગજથી વિચાર કરું. મગજ શું કરે? એ તો પૂદગલ પરમાણુનું બનેલું છે, એમાં કાંઈ એ વિચારી શકે એમ નથી. વિચારનાર જુદો છે. એટલે કૃપાલ કે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે સુખી છે કે દુઃખી એ સંભાળી લે. દુઃખ તે દેહથી ભિન્ન છે. દેહમાં જે સુખ દુઃખ વેદનાર વિચારનાર તે આ દેહથી જુદો છે એટલે જ નીકળી જાય છે બહાર. નહીં તો કેવી રીતે નીકળે? જો એકમેક હોય તો કાં તો એને શરીરને સાથે લઈને જાય, કાં પોતે પણ નીકળે નહીં અહીંયાથી. પણ નીકળે છે, પોતે ચાલ્યો જાય છે, દેહ પડ્યો રહે છે. એથી સિદ્ધ થયું કે દેહ અને આત્મા બે જુદા છે, ભિન્ન છે. દેહાદિથી ભિન્ન આત્મા. જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ વાળો હું છું એમ વિચાર કરે તો એ વાત સમજાવી છે. એટલે કૃપાલ કે કર વિચાર તો પામ. વિચાર કર તો તને આ વાત જરૂર બેસશે. નહીં બેસે એવી નથી. લૌકિક વિચારો આપણે વ્યવહારના કરીએ છીએ, બધી વાતો બેસે છે, નથી બેસતી. ત્યાં વ્યવહારમાં વિચાર વગર કામ કરીએ છીએ, નથી કરતા. કંઈ કામ બગડી ગયો ને તો આપણને સગાવાલા કહે કે કંઈ વિચાર તો કરવો હતો, આ કામ કરતા પહેલા વિચાર નહીં કર્યો. વિચાર કરીને કામ કરવું એમ કે તેમ અહીંયા કૃપાલય કે છે કે હવે બીજું કહીએ કેટલું કહીએ. આ બધું ઘણું બધું કહી દીધું આત્મસિદ્ધિમાં. હવે કર વિચાર તો પામ. હવે તું પણ વિચાર કર કે ખરેખર જ્ઞાનીઓ કહેતે હું આત્મા જ છું, આ દેહથી જરૂર ભિન્ન છું. વિચાર તો કે તને લાગશે કે જરૂર જુદો જ છું. બધા શાસ્ત્રોનો સાર આત્મા જાણવો કહ્યું. બધા શાસ્ત્રો જાણીને એક જ વસ્તુ મુખ્ય જાણવી છે કે હું આત્મા છું, હું નિત્ય છું. પછી વાત આવે નિત્યપણાની. પહેલા તો હું દેહ છું, પછી ક્યાં નિત્યપણાની વાત? દેહ તો અનિત્ય છે. હું આત્મા છું, પછી બીજું પદ આત્મા નિત્ય છે. મારો ત્રણેય કાળમાં નાશ નથી. ત્રણેય કાળમાં જો આત્મા નાશ પામવા વાળો હોત તો અનાદિકાલના પરિભ્રમણમાં નાશ થઈ ગયો હોત. હજી ક્યાંથી હોય? આપણો આત્મા આ ભાવમાં જ મરે, આગલા ભાવમાં નહીં મરી શકે કે ભાઈ હવે આપણે અહીંયા આવી ગયા આશ્રમમાં એટલે મરી જવાના, પણ બીજે તો મરી જ નહીં, છે જ નહીં. જો મરવા વાળો એવો આત્મા હોય તો એવા અનંતા જન્મો પૂર્વે કર્યા અને મર્યો તો ત્યાં જ મરી ગયો હોત. અહીંયા ક્યાંથી હોય? નથી મૂવો આગલા ભાવમાં, માટે અહીંયા જન્મ્યો છે. એ દેહ જન્મ્યો, આત્મા નથી જન્મ્યો. આત્મા તો કર્માનુસાર એને ખોડિયું બદલ્યું છે. એક ખોડિયામાંથી બીજા ખોડિયામાં આવ્યો. કેમ આવ્યો બીજા ખોડિયામાં? તો કે ભાઈ એને એવા કર્મ બાંધ્યા, એની અમુક અવધિ હોય છે આયુષ્યની. એ આયુષ્ય પૂરું થઈ ગયું, દેવલોકનું કે તિર્યંજનું કે નરકનું, એટલે આપણે અહીંયા આવ્યા છીએ. બધા જ આપણે આત્માઓ પૂર્વે કોઈ ને કોઈ યોનિમાં તો હતા જ. 84 લાખ જીવાયોની છે. યોની વગર નથી રહ્યો આ જીવ. આ જીવ બીજા દેહ વગર કેટલી વખત રહે છે? માત્ર 3 કે 4 સમય માત્ર. એક દેહમાંથી બીજા દેહમાં જાય. અહીંયા માનો કે આપણે આ દેહ છોડી દીધો, હવે બીજા દેહમાં જન્મવું છે. વચ્ચેનો વધારેમાં વધારે કાળ કેટલો હોય? બસ 3 થી 4 સમય. વાટે વહેતો જીવ, એને વિગ્રહ ગતિ કહે છે. વિગ્રહ ગતિમાં જીવ 3 કે 4 મિનિટ સેકન્ડ નહીં, એ તો સમય આંખના પલકારામાં તો અસંખ્યાત સમય જે થઈ જાય, એના 3-4 સમયમાં તો નિયમા જન્મ ધારણ કરે જ. ત્યાં એને કાર્મણ ને તેજસ વર્ગણાઓ ખેંચી જાય છે, એ સાથે જ જાય. કાર્મણ વર્ગણાઓ અને ચેતન, કાર્મણ તેજસ વર્ગણાઓ એને બીજા દેહમાં જ્યાં જન્મ લેવો હોય ત્યાં ખેંચી જ જાય. નહીં જવું હોય તો જવું જ પડે. નરકમાં જવું ગમે નહીં જીવને, પણ પાપ કર્યા હોય એટલે એને જવું જ પડે. અહીંયા ચોરી કરી હોય ત્યારે તો સારું લાગે, પણ પોલીસ પકડીને લઈ જાય તો એને ગમે નહીં, પણ શું કરે? ચોરી કરી એટલે પેલો પકડીને લઈ જ જાય, અને વધારે અપરાધ જેલમાં ઘાલે. વધારે પહેલાં જમાનો ફાંસીએ પણ ચડાવી દેતા. જેવો અપરાધ, ભૂલ કરેલાનું ફળ તો એને ભોગવવું જ પડે છે.
એટલે બધા શાસ્ત્રોનો સાર તો આત્મા જાણવો કહ્યો. તો હવે આપણે જપ તપ આ નિયમ યમની શી જરૂર છે? કે બધાનો સાર તો આત્માને જાણવાનો છે, તો પછી આત્માને જ જાણો. આ બધું વચ્ચે જપ તપ યમ નિયમ સંયમ ભક્તિ સ્વાધ્યાય શા માટે કરવા? એક આત્મા, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, દેહથી ભિન્ન આત્મા છું. બસ ગાવે છે આવું લોકો. જ્યારે જ્ઞાનીની આજ્ઞા સજાત્મ સ્વરૂપ હું છું. જ્ઞાનીએ કહ્યું એમ કરવામાં આપણું કલ્યાણ છે. એમ પણ એટલે અહીંયા આ પત્રમાં કૃપાલદેવે પણ એ જ કહ્યું. બીજા પદનો સંક્ષેપ અર્થ, હે મુમુક્ષુ, યમ નિયમાદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કહ્યા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે? એમ પણ નથી. કે હવે આત્માને જ ઓળખવો છે તો આ આજીવન વ્રત જેને યમ કહેવાય, આખી જિંદગી સુધી વ્રત લે તે યમ. અમુક મર્યાદા, અમુક સમય, મહિના, માસ, દિવસો સુધી વ્રત લે તેને નિયમ કહેવાય. યમ નિયમ સંયમ, સંયમ એટલે દીક્ષા વગેરે, એ સર્વ સંયમ છે. દેશે સંયમ શ્રાવકનો. એમ સંયમ આપ કયો, પોતે કર્યા સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય કર્યા. યમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ વૈરાગ્ય કેટલો અથાગ લ્યો, અથાગ અમાપ વૈરાગ, ખૂબ ખૂબ વૈરાગ કર્યો. પુનિ ત્યાગ વૈરાગ અથાગ લ્યો, વનવાસ લ્યો. હમણાં ત્યાં ઘરમાં બેઠા ખાતા પીતા મોક્ષ છે, પણ પહેલા તો જંગલમાં ગયો મોક્ષ મેળવવા. તો એ હાથમાં નહીં આવ્યો, ત્યાં ભટક્યો અને એમને એમ અટક્યો, જઈ નહીં શક્યો આગળ. વનવાસ લીયો, મુખ મૌન રહ્યો, મોઢે મૌન ધારણ કરી લીધું, મુખ મૌન રહ્યો. ધડ આસન પદ્મ લગાવી દો, ઉઠવું જ નથી, સમાધિ ચડાવી ખૂબ. દ્રઢ આસન પદ્મ લગાવી દો. પછી મન પૌન નિરોધ, શ્વાસોશ્વાસને રોક્યા. મન પૌન નિરોધ, સ્વબોધ કયો, પોતાના આત્માને ખૂબ બોધ આપ્યો. હે જીવ, હે થોભ ઘણી થઈ, આવા ઘણા બોધ આપ્યા. મન પૌન નિરોધ સ્વબોધ કયો. હઠયોગ, હઠયોગ આદર્યા. હઠયોગ પ્રયોગ, સુતાર ભયો, એમાં તલ્લીન થયો. જપ ભેદ જપે, અનેક પ્રકારના જપના ભેદ, 9 લાખ જાપ, 10 લાખ જાપ કે અનેક પ્રકારના જાપ જપ્યા. જપ ભેદ જપે, તપ ત્યોહી તપે. અણસણ ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, માસ કમંડ, 4 માસના ઉપવાસ કે વર્ષી તપ બધું કર્યું. જપ ભેદ જપે, તપ ત્યોહી તપે. ઉર્સે હી ઉદાસી લઈ સબ પે, બધા પર ઉદાસ થઈને બેઠો, ઉદાસીનતા રાખી. બધું ખોટું, બધું ખોટું. પ્રભુશ્રી જેમ કહેતા કે હું તો પ્રભુ આ બધું ખોટું છે, બધું ખોટું એમ જોયા કરું. બધું ખોટું. વેદાંતિ માન્યતા. આત્મા સત જગત મિથ્યા, એટલે આ દેખાય છે તો બધું મિથ્યા છે, કંઈ છે જ નહીં. આ કઈ ભ્રાંતિ છે. વેદાંત કે આ તમને દેખાય કંઈ છે જ નહીં. તે કૃપાલદેવને કહ્યું પ્રભુશ્રી કે હું તો આ બધું મિથ્યા જોઉં છું, બધું કાંઈ નથી, કાંઈ બધું ખોટું, બધું ખોટું. ત્યારે કૃપાલદેવ કે આ બધું ભ્રમ 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 નહીં, પણ બ્રહ્મ જુઓ, આત્મા જુઓ મુનિ, આત્મા છે જુઓ. આ બધા આત્મા છે. આત્મા છે તો એ સુંદર દેખાય એમ દ્રવ્ય દ્રષ્ટિ કરાવી દીધી, પર્યાય દીધી, મૂકી દીધી. આ જે કંઈ દેખાય પર્યાય છે પૂતગલના, એ દ્રષ્ટિ કઢાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી દીધી. જપ ભેદ જપે, તપ ત્યોહી તપે. ઉર્સઈ ઉદાસી લઈ સપે, સબ શાસ્ત્ર કે નય ધારી યે, મત મંડન ખંડન ભેદ લીએ. આવા શાસ્ત્રો વાંચી, આગમ નહીંથી આ છે, નૈગમ નથી આ છે, સંબીરૂઢ નહીંથી આમ છે, નિશ્ચય નહીંથી આ વ્યાખ્યા છે, આ પ્રમાણે હોવું જોઈએ. તમે વાત કરી ખોટી છે. એમાં નયમાં જ માથા ફોડવા પડી ગયા. આવા નયના આગ્રહ કરીને ઝઘડા ઉભા કરી દીધા ધર્મના નામે, અને ખંડન મંડન કર્યા. નય ભેદ ખંડન મંડન વ સાધન બાર અનંત ના. જપ ભેદ જપે, તપ ત્યોહી તપે. ઉર્સઈ ઉદાસી લઈ સપે, સબ શાસ્ત્રન કે નય યે ધારી યે, મત મંડન, મતને મંડન કર્યા. મત મંડન, બીજા મંડન મતોનું ખંડન કર્યું.
મત મંડન ખંડન ભેદ લીએ વ સાધન બાર. અનંત આ કર્યું, અનંત કાલના પરિભ્રમણો આ કર્યા બધા આપણે ધંધા. વ સાધન બાર અનંત कियो तदपि कछु हाथ जो न पर्यो. अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन. साधन એના જ પણ નાનીની આજ્ઞાએ પ્રવર્તાવ તો મોક્ષ, નહીં તો ડૂબી મરીશ, કલ્યાણ નહીં થાય, સમય ફોક જશે. એટલે કે છે યમ નિયમ જપની શી જરૂર છે એવું થઈ જાય. એ તો નિષ્ફળ છે એમ કોઈ કહે તો કે એમ નથી. આત્મા જાણવો છે એને માટે યોગ્યતા લાવવા સાધનની જરૂર પડશે. આ બધા આત્મજ્ઞાન મેળવવાની ભૂમિકા છે, યોગ્યતા છે. યોગ્યતા નહીં આવે તો આત્મજ્ઞાન નહીં આવે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર એટલે યોગ્ય જીવમાં જ આત્મજ્ઞાન આવે. માટે પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે બુદ્ધિમાન જીવો, તમે બ્રહ્મચર્યનું નિરંતર પાલન કરો. હંમેશા મન શુદ્ધિ રાખવા. પછી અંતરંગ રમણતા તો આગળની વાત છે. પહેલા બાહ્ય શુદ્ધિ તો લાવો મનની. મન જે વિષય વિકારમાં ભટકતું એને પહેલા કે જ્ઞાનીઓ રોકો. એટલે પાત્ર થવા સેવો સદા. સદા એટલે હંમેશા, લગાતાર. સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. એ બુદ્ધિમાનો જીવ, તમને માનતા હોય કે અમે બુદ્ધિમાન છીએ તો તમે યોગ્ય થવા માટે બ્રહ્મચર્યનું પાલન હંમેશા કરો. એટલે યોગ્યતા માટે આ બધા સાધનોની જરૂર પડશે. સાધનો કરી આત્મપ્રાપ્તિ કરવી છે, પણ સાધનો કર્યા કરે અને આત્માનો લક્ષ્ય ન હોય તો તેમાં જ અટકી રહે. સાધનો શા માટે છે? સાધ્ય પ્રાપ્ત કરવા. જેમ કે નિસરણી શા માટે છે? ઉપર પહેલે માળ જવા. નિસરણીનો એક પગથિયું જ પકડીને ત્યાં જ બેસી રહેતો ઉપર